હું હજુ પણ એ રીતે એક્સપેરિમેન્ટલ છું જ. હું બધા પ્રયોગો કરવામાં આજે પણ માનું છું. અમે સાથે ભણતા હતા. એ બિચારા કહે છે નહીં, કેટલીક વસ્તુઓ નથી કહેતા કે ખરાબ દેખાય કે આ મારી જોડે ભણતો હતો એવું કહેતો. એટલે જાહેરમાં બહુ જલ્દી સ્વીકારતા નથી. હું તો સ્વીકારી શકું ને મારું સારું દેખાય કે દીક્ષિતભાઈ મારી જોડે ભણતા હતા. ના ના, મારું પણ સારું દેખાય, વાંધો નથી. એટલે ખરેખર ક્યારેય હું સિરિયસ થયો જ નહોતો અને બહુ જ તોફાન કરતો હતો અને કોઈ પણ વસ્તુને હું સિરિયસલી નહોતો લેતો, મારી જાતને બી નહોતો લેતો. અને તારા અમુક તોફાનો તો એવા છે કે અહીંયા આગળ આપણે તું કહીશ તો એની ચર્ચા કરીશું એમ. તો એ વખતે તમે આવા પ્રકારનું વર્તન કરો એટલે તમને કોણ બોલાવે પ્રભુ? કોઈ ના બોલાવે. હું મારું પોતાનું પ્રોડક્શન કરું એમાંય હું પોતાને ના બોલાવું, એવી હાલત થઈ ગઈ હતી. એટલે મયુર વાકાણી અર્બન ફિલ્મોમાં એટલે નથી દેખાતા? ના ના ના, એમાં ખબર નથી હો, મને તો ખબર નહીં, એવું હોય બી ખરું ભાઈ. એટલે પછી સુંદર મામા આજ એટલે હું તો મયુરને વર્ષોથી મયુર તરીકે જ ઓળખું છું, આપણે સાથે ભણતા હતા એટલે. પણ સુંદર મામા નામની એક નવી ઓળખ મળી. જી 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 પ્રભુ. તો હવે સુંદર મામા ખરેખર સુંદર મામા છે કે નથી? મારા પપ્પા છે ને એ મારા પહેલા ગુરુ. કોઈ પણ પાત્ર કરો ને તો શું કરવાનું કે પપ્પા 100% અંદર ઇન્વોલ્વ થઈ જવાનું, એકદમ તાદાત્મ્ય સાધી લેવાનું, એકદમ. મને કે બહુ જ સરસ બેટા, બહુ જ સરસ. મને કે તાદાત્મ્ય તમે સાધી લો, એકદમ કેરેક્ટરમાં ઇન્વોલ્વ થઈ જાઓ. પછી જો ચાક્કુ મારવાનું હોય અને તમારા હાથમાં ચાક્કુ હોય તો તમે સાચું મારી દેશો. હું ના, સાચું તો કેવી રીતે મારી દેશો? હા, મને કે એ જ બેટા, 100% ઇન્વોલ્વ થવાનું હોય જ નહીં બેટા. હા, એટલે કયાગ્રો કંથ ખરો મયુર? મારા ના કયાગ્રો કંથ નહીં સાહેબ, પ્રોમિસ પાડવા વાળો. એટલે એવું થયું હતું કે મારી પત્નીએ મને કીધું હતું કે લગ્ન થાય ને પછી નાટક નહીં કરવાના. અચ્છા. હા, સહજ ભાવે બધું કરતા જાવ, બધું સરસ રીતે થતું જશે. આવું જ કરવું છે એના માટે હું વિચારી રહ્યો છું, આવું કેમ ના થાય એના માટે હું વાળ ખેંચું, એવું બધું નહીં કરવાનું બેટા. આમ પેન્સિલો તોડી નાખવાની. યાદ છે. હું 6 વર્ષનો હતો, 5 કે 6 વર્ષનો હતો. પહેલું નાટક એમની સાથે ફૂલ લેન્થ ફિલ્મમાં મેં રોલ કર્યો તો બહુ જ સરસ રહ્યું હતું. હું પપ્પા, મેં કહું શું? હું પપ્પા ક્રીમવાળા બિસ્કિટ જોઈએ છે. પપ્પા કે હા, તો પછી હું સાંજે લેતો આવીશ કે. અને પાછા કાકા બેઠા. આપણને ખબર કે આમાં અત્યારે હમણાં પપ્પાને ઝુકાઈ દઈશું, પપ્પા હમણાં સ્કૂટરમાં આગળ બેસાડશે, ત્યાંથી ક્રીમવાળું બિસ્કિટ અપાવશે અને ઘરે મૂકી જશે. સખત કોન્ફિડન્સ. અને પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, 3 વાર, ના અત્યારે પપ્પા અત્યારે જ અપાવો. અને સટ દઈને ક્યારેય એક્સિલેટર ઉપરથી હાથ નીકળ્યો ને ફટાક દઈને ગાલ ઉપર બેટા અત્યારે તો આ જ હતું, જા લઈને જતો રહે ઘેર. ત્યારની ઘડીને આજનો દાડો પ્રભુ મેં ક્યારેય મારા બાપા પાસે પછી જીદ નહોતી કરી પપ્પા મને આ વસ્તુ જોઈએ છે. તમારી પેશાબ કરવાની ઈચ્છા ન હોય અને પેશાબ થવો એ પરિસ્થિતિ શું હોય એ મને. જ્યારે સુંદર લાલનું કેરેક્ટર કન્સીવ કર્યું, એક એક્ટર તરીકે આપણે કેરેક્ટરને કન્સીવ કરતા હોઈએ છીએ, ત્યાં એ કેરેક્ટરને કન્સીવ કર્યું ત્યારે તને લાગતું હતું કે આ આટલું પોપ્યુલર થશે કે મયુરનું નામ ભૂસાઈ જશે અને સુંદર મામા તરીકે ઓળખાશે? સાહેબ એ બાબતમાં છે ને બહુ બ્લેસ્ડ રહ્યો છું. મેં જે કર્યું છે ને સાહેબ, ઈશ્વરે મને એનાથી જ યાદ રાખ્યો છે. ક્યાં વાત હે. પપ્પાએ તો એક અદ્ભુત કાર્ડ છોપાયું હતું કે નાના રોલ કલાત્મક રીતે કરી આપનાર કારીગર ભીમ વાકાણી. અચ્છા. હું બહુ ભવિષ્ય સામે બહુ જોતો નથી, કારણ કે મારે દૂરના ચશ્મા છે, એવું સમજી લો ને તમે. એટલે હું સમજી ગયો. નમસ્તે, બ્લેક કોફીમાં આપનું સ્વાગત છે. હું છું દીક્ષિત સોની. દરેક વ્યક્તિના જીવનમાં 2 પાત્રો ખૂબ જ મહત્વના હોય છે, એક મામા અને બીજો સાળો. મામા અને સાળો આ 2 પાત્રોને એક નવી ઓળખ આપવાનું કામ કર્યું મયુર વાકાણીએ. જી હા, હું સુંદર મામાની વાત કરી રહ્યો છું. મયુર વાકાણીએ આ 2 પાત્રોને એવી રીતે નિભાવ્યા કે આજે ઘરમાં કોઈ પણ મામાને સુંદર મામા તરીકે અથવા તો શાળાને સુંદર તરીકે ઓળખવામાં આવે છે. ને આજે આપણી સાથે છે સુંદર મામા એટલે કે મયુર વાકાણી. નમસ્તે. કેમ છો? મજામાં સાહેબ? બિલકુલ મયુર, એકદમ હું મજામાં.
તમે કેમ છો? મજામાં છો? બસ બસ મજામાં. હું વાત કરી દઉં સૌથી પહેલાં તો તમારા બધાનો આભાર કે તમે આટલા વર્ષોથી પ્રેમ આપ્યો છે, અને મારા દીક્ષિતભાઈનો પણ આભાર માનવાનો છે કે મને આટલો બધો પ્રેમ આપવા માટે એમણે મને પ્રોત્સાહિત કર્યો. કારણ કે અમે સાથે ભણતા હતા. એ બિચારા કહે છે નહીં, કેટલીક વસ્તુઓ નથી કહેતા કે ખરાબ દેખાય કે આ મારી જોડે ભણતો હતો એવું કહેતો. એટલે જાહેરમાં બહુ જલ્દી સ્વીકારતા નથી. હું તો સ્વીકારી શકું ને મારું સારું દેખાય કે દીક્ષિતભાઈ મારી જોડે ભણતા હતા. ના મારું પણ સારું દેખાય, વાંધો નથી. હવે ડ્રામા કોલેજમાં સાથે હતા ને હું એ વખતે એટલે ખરેખર ક્યારેય હું સિરિયસ થયો જ નહોતો અને બહુ જ તોફાન કરતો હતો, અને કોઈ પણ વસ્તુને હું સિરિયસલી નહોતો લેતો, મારી જાતને બી નહોતો લેતો. એટલે ના પણ હવે મને એવું લાગે છે થોડો સિરિયસ થયો છે. અને તારા અમુક તોફાનો તો એવા છે કે અહીંયા આગળ આપણે તું કહીશ તો એની ચર્ચા કરીશું એમ. તો એ વખતે એક એટલે મને એવું હતું કે આપણે કોમેડી જ કરવાની, કોમેડી સિવાય બીજું કશું કરવાનું જ ના આવે, કે બાકી બધું જે કરે ને બધું ખરેખર બધું કેવી રીતે થાય જીવનમાં, આના સિવાય કોમેડી સિવાય બીજું હોય જ શું જીવનમાં, તોફાન મસ્તી સિવાય હોય જ શું. પછી એની બહુ જ ગંભીર અસરો પડી આખા જે મારા ઉપરની, એટલે બધાના મગજમાં મારા વિશેની બહુ જ ગંભીર અસરો પડી, અને એમણે મને સાવ જ એટલે કે હવે આ પાસ પણ નહીં થાય, અને કેવી રીતે પાસ કરશું, આનું શું કરશું. એ વખતે દીક્ષિતભાઈ મારા બહુ જ સારા મિત્ર હતા. એટલે એમણે એક બીડું ઝડપ્યું, એક એકાંતવાસ નામનું નાટક, એન્થોન ચેખોવનું બહુ જ સરસ નાટક, ધ બેટ શર્ત, એના ઉપરથી. અને એમાં બહુ જ સારો જે રોલ હતો, એકદમ ગંભીર પ્રકારનો રોલ. આગળના ભાગમાં ખરેખર જેવો હતો એવો, અને અંત ભાગમાં એકદમ મિસ્ટર સેન કેરેક્ટરનું નામ કદાચ તું ભૂલી ગયો. ના મને યાદ છે પ્રભુ. એટલે એની સોલિલોક્વી છેલ્લી યાદ છે? હા. કઈ હતી? હેમલોકના પ્યાલાને એ વાળી. હા, છેલ્લે હે રામ હે રામ હે રામ. ક્યા વાત હે મયુર, આખી યાદ છે પ્રભુ. ક્યા વાત. અને એમાં એમણે મને પહેલી વખત આવો ગંભીર પ્રકારનો રોલ આપ્યો, અને બધા સાહેબોએ એમના માથે માછલા ધોયા કે દીક્ષિત તને ભાન નથી, તું તારી આખી કરિયર ખરાબ કરી રહ્યો છે, આવું તારું જ્યારે ફાઇનલ પ્રોડક્શન હોય એમાં તું આવા બધા પ્રયોગો કરે છે, કેટલાક તો પ્રયોગખોર હોય. એટલે શબ્દ બદલી કાઢું છું. હું હજુ પણ એ રીતે એક્સપેરિમેન્ટલ છું જ. હું બધા પ્રયોગો કરવામાં આજે પણ માનું છું. ના સારું ને સાહેબ, પ્રયોગો કરવા જ જોઈએ. હા, માપ કરવા જોઈએ. પણ એટલે એવું એમને કીધું જ હશે બધા. પણ હજુ સુધી તારા ઉપર જે પ્રયોગ કર્યો તો એનાથી મોટો પ્રયોગ થયો નથી. અને એમણે ખરેખર મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો, અને અમે નાટક ભજવ્યું બી ખરું, અને બહુ જ ગંભીર હોય ને એવા પ્રકારનું મેં ભજવ્યું હતું. એટલે મહત્વની વાત એ છે કે મયુર જે આટલો ખડખડાટ હશે છે એ ક્યારેય સિરિયસ રોલ કરી શકે કે નહીં એ કોઈને ખબર નહીં હોય. પણ મયુરે એકાંતવાસમાં જે બટલ બ્રેકનું ધી બેટ હતું, એ ધી બેટ એને એટલું સુંદર મિસ્ટર સેનનું પાત્ર ભજવ્યું હતું, એ મને આજે પણ યાદ છે. અને ગંભીર, એકદમ ગંભીર રોલ, મયુરના કેરેક્ટર સાથે બિલકુલ મેચ ના થતું હોય એવું કેરેક્ટર તે કર્યું હતું મયુર, મને હજુ પણ યાદ છે. કદાચ હું એક જ એવો એ વખતનો તારો મિત્ર છું કે જેને કદાચ આ કેરેક્ટર યાદ હશે. હા, બહુ સાચી વાત છે, મને બી યાદ છે ને તમને પણ યાદ છે. બસ કારણ કે તમે જ વધારે ભોગ્યું છે એટલે તમને તો યાદ હોય. તો મયુર, સુંદર મામા, આજ એટલે હું તો મયુરને વર્ષોથી મયુર તરીકે જ ઓળખું છું, આપણે સાથે ભણતા હતા એટલે. પણ સુંદર મામા નામની એક નવી ઓળખ મળી. જી પ્રભુ. તો હવે સુંદર મામા ખરેખર સુંદર મામા છે કે નથી? એટલે આમ કેવું કહેવાય કે આ આપણે તમે ને હું ભણેલા છીએ એટલે કે ભાઈ બહુ જ સરસ રીતે આપણને શીખવાડ્યું છે કે કેરેક્ટર સાથે તાદાત્મ્ય સાધો, આવું બધું. મારા પપ્પા છે ને એ મારા પહેલા ગુરુ. કરેક્ટ. ભલે હું ગુજરાત કોલેજ નાટ્ય વિદ્યા વિભાગમાં ભણવા ગયો, આ તે નાનો હતો ત્યારથી જ પપ્પા પાસે ભણ્યો. બરાબર, બહુ જ સરસ એમણે એક વસ્તુ મને શીખવાડેલી. કોઈ પણ પાત્ર કરો ને તો શું કરવાનું કે પપ્પા 100% અંદર ઇન્વોલ્વ થઈ જવાનું, એકદમ તાદાત્મ્ય સાધી લેવાનું, એકદમ. મને કે બહુ જ સરસ બેટા, બહુ જ સરસ. મને કે તાદાત્મ્ય તમે સાધી લો, એકદમ કેરેક્ટરમાં ઇન્વોલ્વ થઈ જાઓ. પછી જો ચાક્કુ મારવાનું હોય અને તમારા હાથમાં ચાક્કુ હોય તો તમે સાચું મારી દેશો. હું ના, સાચું તો કેવી રીતે મારી દે? મને કે એ જ બેટા, 100% ઇન્વોલ્વ થવાનું હોય જ નહીં બેટા. માપે માપ કરવાનું, માપ કરવાનું, મધ્યમ માર્ગ. એટલે ત્યાં સ્ટાનિસ્લાવસ્કી આવે છે.
મધ્યમ માર્ગ કે તમારે 50% જાગૃત રહેવાનું. હા, એટલે કેરેક્ટર છે અને કેરેક્ટર આપણે ભજવી રહ્યા છીએ. બરાબર છે. ઈશ્વરની કૃપાથી એવું થયું કે એ વખતે હું લગભગ એવું હતું કે મેં અભિનય પણ છોડી દીધો હતો, માત્ર શિલ્પ ઉપર કોન્સન્ટ્રેટ મેં, કારણ કે એમાં એવું હતું કે હું બહુ જ તોફાન કરતો હતો પ્રભુ, અને દરેક ફ્લોર ઉપર જઈને તોફાન કરતો હતો. આઈ નો. એટલે પછી થોડુંક ધીરે ધીરે એનું એવું આવવા માંડ્યું કે આ માણસ એની લાઈફમાં બિલકુલ ગંભીર છે નહીં, અને જો આપણે ફ્લોર બચાવવો હોય અને ખરેખર જો સારું કામ કરવું હોય ને તો આને આપણે ના લેવું જોઈએ. એટલે બીજા એક બે મહાન મારી આગળ જનરેશનના જે મારા માટે જેમની પાસેથી ઘણું શીખ્યો છું, એમની પણ કિંવદંતીઓ હતી, એવી રીતે મારી કિંવદંતીઓ પણ શરૂ થઈ. પછી ધીરે ધીરે તમે આવા પ્રકારનું વર્તન કરો એટલે તમને કોણ બોલાવે પ્રભુ? કોઈ ના બોલાવે. હું મારું પોતાનું પ્રોડક્શન કરું એમાંય હું પોતાને ના બોલાવું, એવી હાલત થઈ ગઈ હતી. એટલે મયુર વાકાણી અર્બન ફિલ્મોમાં એટલે નથી દેખાતા? ના ના ના, એમાં ખબર નથી હો, મને તો ખબર નહીં, એવું હોય બી ખરું ભાઈ. એટલે પછી એમાં એ જ્યારે તારક મહેતા સિરિયલ શરૂ થઈ, એમાં બેઝિક એવું કેરેક્ટર જોઈતું હતું કે જે અમદાવાદનો હોય. કરેક્ટ. અને એ વખતે દિશાબેન એટલે કે મારી બેન, એમાં એ વખતે સિલેક્ટ થયા હતા. અને એ વખતે આશિષ સર, દિલીપ સર, એ બધા અને ભેગા થઈને એમણે એટલે કે એવો અમદાવાદનો હોય પર્ટિક્યુલર, અને પ્રોપર તમને એ અમદાવાદની ફીલ આવી જોઈએ કે જેમ ફિલ્મમાં આવતી એવી રીતે. એટલે એમાં એવું વિચાર્યું, પછી એક આવું તરત સૂઝવું પણ ખરું કે આના ભાઈને જ કહીએ કે ભાઈ બેન તો છે જ એ લોકો. પણ એ અદ્ભુત કેમિસ્ટ્રી રહી. એટલે દિશા અને મયુર બંને, એટલે લોકોને બહુ ઓછી ખબર હશે કે આ ખરેખર આ બંને ભાઈ બહેન જ હતા એમ. એટલે એ રિયલ કેમિસ્ટ્રી કામ કરી ગઈ એ વખતે કે આમ કેમિસ્ટ્રી કરતાં બી વિશેષ શું હતું કે મૂળ એક તો ભાઈ બહેન તો હતા જ, બરોબર છે, અને મને પરમિશન મળી કામ કરવાની. હા, એક એવું બી હતું કે મારી પત્નીએ મને ના પાડી દીધી હતી. અચ્છા, એટલે કયાગ્રો કંથ ખરો મયુર? મારા ના કયાગ્રો કંથ નહીં સાહેબ, પ્રોમિસ પાડવા વાળો. એટલે એવું થયું હતું કે મારી પત્નીએ મને કીધું હતું કે લગ્ન થાય ને પછી નાટક નહીં કરવાના. અચ્છા. હા, એટલે એક એ બી કારણ હતું. એટલે મેં કહ્યું આમે કરવાનું નથી, તો એટલે એકદમ ન ફિકરો થઈ ગયો. તારે ઘરે જવાનું છે મયુર? હા હા. એટલે એને મને કીધું હતું એટલે હું ઓકે તો, પણ આમાં એવું થયું કે બેનના ભાઈનો જ રોલ કરવાનો હતો. વેરી ગુડ. બેન સાથે પરફોર્મ કરવાનું હતું ને ભાઈનો રોલ હતો. બીજું કશું ન્યુસન્સ તો હતું નહીં. એટલે એમાં મને એને હા પાડી દીધી. એટલે પરમિશન મળી. અને એને એવું હતું કે કેટલું હશે કે ક્યારેક એક દિવસ જવાનું હશે, એકવાર જશે પછી આ લોકો ઓળખી જશે, ફરી નહીં બોલાવે, વાર્તા પતી જશે કે. એને ખબર નહોતી કે આ 18 વર્ષની જર્ની શરૂ થઈ જશે ત્યાંથી. કરેક્ટ, કારણ કે 18 વર્ષ પૂરા થયા. હા, 18 વર્ષ ઈશ્વરની કૃપાથી, લોકોના પ્રેમ, અને આખી ટીમની, આશિષભાઈ છે કે દિલીપ સર છે કે બાકીના બધા જ લોકો, અને તારક સરનું તો લખાણ બધું, એટલે તમે જુઓ બધું જે બી હતું એમાં બીજા બધા શ્રેષ્ઠ. બિલકુલ. એ જર્ની શરૂ થઈ ગઈ. અને પછી ત્યાં મને ઓડિશન માટે બોલાવ્યો. ઈશ્વરની કૃપાથી એમને મજા પણ પડી. મને એ વખતે મારો જે ઓડિશન હતો એમાં પણ બહુ સરસ થયું હતું કે આમ લગભગ ઓડિશન લેવાતો હોય તો કોઈ એક એકલો એક્ટર આવી અને કેમેરા સામે પરફોર્મ કરીને જતો રહે. હું થોડો પ્રિવિલેજ રહ્યો કે મેં એક એવી રજૂઆત કરી કે મેં કીધું કે મને ખાલી આ જે તમારું જે છે ને કેરેક્ટર, એની સાથે મને સીન કરવાની તક આપો પ્રભુ. અચ્છા, એવી રીતે ઓડિશન આપ્યું. એટલે કયા કેરેક્ટર સાથે પરફોર્મ કર્યું હતું? જેઠાલાલ, દયા, ચંપક અને ટપુ. અચ્છા, હા. એમની સાથે કરાવશો ને પ્રભુ તો વધારે મજા આવશે. એમને હું એકલો કરી દઈશ ને તો. એટલે મેં રજૂઆત કરી અને બધા એ વખતે કીધું ખાસ કે ચલો. ને હું ફ્લોર ઉપર ગયો હતો અને મેં રજૂઆત કરી. દિલીપ સર સાથે મેં પહેલાં પરફોર્મ કરેલું હતું. એટલે દિલીપ સર સાથે પણ મારે બહુ સરસ મજાના સંબંધો હતા. સર કીધું હા ઓકે ચલો સાથે કરીએ. એટલે એક નાનકડો એક સીન લખ્યો અને સાથે પરફોર્મ કર્યો તો ગમ્યું એમને. અને ઈશ્વરની કૃપાથી એ જર્ની સરસ રીતે શરૂ થઈ ગઈ. એ અવિરત છે. અને મેં તો પહેલાં 100 એપિસોડ પત્યા હતા ત્યારે જ મેં આશિષભાઈને કહ્યું હતું, મેં કહું આ સિરિયલ, મેં કહું સાહેબ 50 વર્ષ ચાલશે. ક્યાં વાત હે. સાહેબ જરાક મને હળવાશી લીધો હતો. મને કે મેં કહું સાહેબ તમે યાદ રાખજો આ સિરિયલ
50 પણ એ વર્ષ વખતે ચાલવાની. જ્યારે સુંદર લાલનું કેરેક્ટર કન્સીવ કર્યું, એક એક્ટર તરીકે આપણે કેરેક્ટરને કન્સીવ કરતા હોઈએ છીએ, ત્યાં એ કેરેક્ટરને કન્સીવ કર્યું ત્યારે તને લાગતું હતું કે આ આટલું પોપ્યુલર થશે કે મયુરનું નામ ભૂસાઈ જશે અને સુંદર મામા તરીકે ઓળખાશે? સાહેબ એ બાબતમાં છે ને બહુ બ્લેસ્ડ રહ્યો છું. હમ. મેં જે કર્યું છે ને સાહેબ, ઈશ્વરે મને એનાથી જ યાદ રાખ્યો છે. ક્યાં વાત હે? મેં જે પાત્રો ભજવ્યા છે ને મને એ પપ્પાનું શિક્ષણ કહો, પપ્પાએ તૈયાર કર્યો એવી રીતે કે બીજા બધા તમારા જેવા બધા મિત્રો આ તે બધામાંથી મેં પ્રેરણા લીધી જે બીજ લોકો પાસેથી. એ વખતે જે પરફોર્મ કરું ને હું એટલા પૂરતું મારું છે ને ફોકસ હોય એમ. ગ્રેટ. અને એટલે એ એ ઉપરથી પહેલેથી એ જોયું છે, વાત એ સાચી છે. વખતે જે કરતો હોઉં ને. અચ્છા, બીજી એક વસ્તુ મને એટલી ખબર પડે કે આ જે પાત્ર જે છે એ પાત્રમાં હું કે એટલો બધો મજબૂત એક્ટર નથી કે આમ એટલો બધો સ્ટાઇલાઇઝ નથી, મારો અવાજ એટલો સારો નથી, મારી જેને કહેવાય ને કે સૂરની સમજ બહુ નબળી છે, હું સારું ગાઈ નથી શકતો. એટલે મને એટલી ખબર હતી કે મારી મર્યાદાઓ ખૂબ છે. આ મારી મર્યાદાઓ છે એટલે મને એટલી ખબર પડે કે મારે આ ઝોનમાં નથી જવાનું. મારી જે મર્યાદાઓવાળો ભાગ છે ને એમાં મારે નથી જવાનું. તો મારી પાસે જેટલી વસ્તુ છે એ વસ્તુથી જ મારે રમવાનું છે. કરેક્ટ. કે અને એ જ વસ્તુને ધારો કે બેઝિક લોકો શું કરે કે સુંદર મામા બનવા પ્રયત્ન કરે. શું કરે કે કેરેક્ટર આપ્યું ને એટલે કે હવે કેરેક્ટર જેવા બની જાઓ તમે. કરેક્ટ. આપણને ખબર હતી એ બહુ અઘરું છે. આપણને શું ખબર પડી કે અઘરું છે? આ બહુ અઘરું છે. આપણે સરળ માર્ગ પસંદ કર્યો કે જે છે એ જ બની જઈએ. આપણે સુંદર મામાને મયુર બનાવો. ક્યાં વાત હે. હા, એટલે મયુર અને સુંદર મામા એ બંને એક જ કેરેક્ટર છે. એટલે આપણે આમ કરીને થોડું કામ લાવો, હા. નાનું મોટું ચાળી લઈશું. હા. પેલું એટલે આમાં એવું છે કે સાહેબ આમાં શું છે કે આ ગજગરા જેવું છે. હા. તમે પાણીમાં છો, હાથી બહાર છે, તમે મગર છો કે તમે હાથી છો. હા. હવે તમે મગર છે એ જમીન ઉપર આવીને હાથીને ખેંચવા જાય તો ફસાઈ જાય. હા. હાથી પાણીમાં જઈને મગરને ખેંચવા જાય તો ફસાઈ જાય. બરાબર છે. એટલે તમને ખબર પડવી જોઈએ કે મારો ઝોન કયો છે, ક્યાં મારું બળ વધારે થઈ શકે એવું છે. એટલી એક એવી ઈશ્વર મને બહુ આટલું બધું ખબર નહોતી. હવે આટલા 18 વર્ષે સમજાય છે કે મેં શું કર્યું, કેવી રીતે કર્યું, કેટલી ભૂલો કરી, હવે બધું મને દેખાઈ રહ્યું છે. પણ એક તો આળસુ ભયંકર હું. મહેનત કરવી ના ગમે સાહેબ, આ મારો પહેલેથી નિયમ. હા. કશામાં મહેનત કરવી ના ગમે. બહુ મારા પપ્પાએ મને આમ સરસ રીતે મને કીધું, મને કે તું એટલો આળસુ છે ને કે એટલે ચિત્ર બનાવતો હતો ને ત્યારે મારું ચિત્ર જોઈને એમણે મને કીધું તું બેટા એટલો આળસુ છે ને કે તારી બાજુમાં જે રંગ પડ્યો હોય ને એ જ અંદર ચિત્રમાં લાગે, દૂર પડેલો રંગે લેવા નથી જતો. એટલે આ ક્યારેક આળસ પણ આશીર્વાદ રૂપ હોય છે. કરેક્ટ. કે તમને ખબર છે કે આપણે આટલું જ છે અને આમાં જેટલું થઈ શકે એટલું કરો છો, એક્સ્ટ્રા મહેનત નથી કરવી. આમાં કેટલીક વખત શું થાય સાહેબ કે બહુ મહેનત કરીને છે ને તમે બગાડી નાખો. સાચી વાત છે. તમે બહુ મહેનત કરીને હું નવું કરવા જેવું નામ કરીને પાછું બગાડી કાઢો. તમને બહુ શ્રમ પડે, ઓડિયન્સને બિચારાને કેટલો શ્રમ પડશે એ તો તમે વિચારતા જ એટલે નથી. એક કેરેક્ટર એવું કન્સીવ થયું કે જે બહુ ઇઝી છે અને લોકોએ પોતાની સાથે એને જક્સ્ટ્રાપોઝ કર્યું, સ્વીકારી લીધો. છે ને મેં ક્યાંય હજી સુધી શેર નથી કર્યું. હું તમને કહું, હું છે ને લગભગ મારી કોલેજ પતવા આવી હતી પછી લગભગ 4 વર્ષ છે ને હું સરસપુર રહ્યો હતો. મારા પપ્પાના મોટા ભાઈ એ શિલ્પકાર. કરેક્ટ. એ મને છે ને આર્થરાઇટિસ થઈ ગયો હતો અને મારી તબિયત બહુ એટલી બધી બહુ મજાની નહોતી રહેતી. તો મારા દાદા એટલે પપ્પાના મોટા ભાઈ મને સરસપુર લઈ ગયા. મને કે આપણે અહીંયા તું મારી સાથે રહે અને સરસ મજાનું જીવન કેવી રીતે જીવાય એ તું શીખ. એ વખતે છે ને મેં આજુબાજુના મારે ત્યાં કશું બહુ બોલવાનું હતું જ નહીં, કારણ કે હમણાં મને ના પડે તારે બોલવાનું નથી, તારે બેઠા બેઠા ત્યાં સ્કેચ કરવાના. હા. હું ત્યાં સરસપુર જે દુકાન ત્યાં બેઠો બેઠો સ્કેચ કરું, બાકી થોડું મૂર્તિકામ કરું અને આખો દિવસ બેઠો બેઠો બોલું. તો કે કેમ બોલે છે એટલે તું સ્કલ્પચર ત્યાંથી શીખ્યો? ના, એટલે કોલેજમાં બી ભણ્યો હતો. એ પછી દાદા પાસે પણ હું શીખ્યો, એમાં પર્ટિક્યુલર ઇન્ડિયન આર્ટ ઉપર, ગાંધાર અને ગુપ્તા પીરિયડના શિલ્પો એમ. ઓહો. એટલે ત્યાં થોડુંક હું મૌન રહેતા શીખ્યો એમની સાથે. એમણે ખાસ મારા પર કામ કર્યું કે તું બોલ ઓછું, હા, થોડુંક સાંભળવાનું શરૂ કર. હા. જેમ કહેવાય છે ને કે ઓબ્ઝર્વેશન અને લિસનિંગ એક એક્ટર માટે બહુ જરૂરી હોય છે. કરેક્ટ. એ ત્યાં રહીને છે ને એ મેં જોયું કે સાચું જીવન શું છે. ઓકે. લોકો કેટલી મજાથી
કેવું આનંદથી કેટલા સુંદર રીતે કોઈ પણ પ્રકારના દંભ વગર એક્સપ્રેશન્સ આપે છે કોઈ હા એ બધું છે ને મેં ત્યાં સરસ રીતે જોયું આજુબાજુના બધા જેટલા પાત્રો હતા કેરેક્ટર્સ હતા. હા એટલે જ્યારે હું એ પરફોર્મ કરવા ગયો ત્યારે એ લોકો તરત હજી બી લોકો મને એવું જ કહે છે કે ખાડિયામાં હવે તમે રહો છો કે નહીં એમ. હું ખાડિયામાં રહ્યો જ નથી. અચ્છા, તું ત્યાં આગળ દુકાને જતો હતો? એ તો સરસપુર દુકાન જે અમારું ઘર હતું મોટું સરસપુર ત્યાં, એટલે હું ત્યાં રહ્યો જ નહોતો પણ જે 4 એક વર્ષ ત્યાં રહ્યો એમાં મેં છે ને એ બધું સબકોન્શિયસમાં બધા જ પાત્રો મસ્ત ભરાઈ Conceive ગયા. કર્યા. હા એ બધું કે અને એટલે દરેક એક્ટર માટે એક ઓબ્ઝર્વેશન ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. હા, અને આપણે શીખ્યા છે ગુજરાતમાં. એટલે સુંદરમાં કેવું કે અમદાવાદનો પોળનો એક બિંદાસ છોકરો જેને કોઈની સાડી બારી એવી નથી સાહેબ. હું સાચો છું તો સાચો જ છું અને ખોટો છું તો આઈ એમ સોરી, માફ કરી જ દો પ્રભુ યાર, આનાથી વધારે કંઈ જ નહીં. અને જેઠાલાલે કાંઈ માફ કરવું જ પડે. કેવું છે કે એને ખબર છે કે કઈ હદ સુધી મસ્તી લઈ જવાય. કરેક્ટ. એ પણ એને ખબર છે કે કઈ હદ સુધી આ રબર છે તો આ રબરને કેટલું ખેંચવાનું છે ફાટી ના જાય. અને એ બધું મેં ત્યાં બહુ સરસ રીતે જોયું. કેટલા એવા પાત્રો હતા કે એ કેટલું સરસ રીતે બિંદાસ નિર્દોષ રીતે કેટલું કરી શકતા હતા. એટલે સુંદર નામનું કોઈ એટલે એ પ્રકારનું કોઈ કેરેક્ટર ઓબ્ઝર્વ કર્યું એ વખતે? અરે બહુ જ બધા હતા. અચ્છા, એટલે એમાંથી મારે પસંદ કરવાના હતા. એટલે સુંદર મામાનું કેરેક્ટર જે છે એ ઘણા બધા પાત્રોના એટલે ઘણા બધા કેરેક્ટર્સનું મિશ્રણ છે. એમાં એક ખાસ વસ્તુ એ મેં જોઈ, એક્સપ્રેશન. બિંદાસ. કરેક્ટ, બિંદાસ થવું. બિંદાસ થવું સુંદર મામામાં છે. મેં ત્યાં એક ખાસ એ વસ્તુ એટલે મને ખબર નહોતી અને હું લોકોને સાંભળતો હતો. એ આજુબાજુ રોડ ઉપર દુકાન હતી એટલે કદાચ લોકોને મોટેથી બોલવું પડતું હતું કે રામ જાણે. પણ બધા લગભગ કાળી બી એમાં જ વાત કરતા હોય ને એટલા મોટેથી જ બોલતા હતા. એટલે સુંદર ઇઝ વેરી લાઉડ. હા, તો જ્યારે આ કર્યું ત્યારે મને એમ એવું જ હતું કે મારે આમ ખબર નહીં શું હતું એ મારા સબકોન્શિયસ માઇન્ડમાં પડેલું છે. મેં એવું કોઈ એફર્ટ લીધો નહોતો. પણ એ જે ત્યાં મારા 4 વર્ષ ગાળેલા હતા ને સાહેબ, હા, એમાંથી ફટ દઈને એ જ રીતે એ જ કેરેક્ટર બહાર. હા, ઇવન દિશાએ પણ જે દયા કન્સીવ કરી એટલે હજુ સુધી એ કેરેક્ટર ક્યાંય તમને જોવા ના મળે. દિશા આટલા વર્ષોથી સિરિયલમાં નથી છતાં પણ હજુ લોકો એમને યાદ કરે છે. હા, સરસ. એટલે બેનનું બી એવું હતું કે એણે એક વ્યક્તિને સાંભળેલા હતા. હા, અને એનો આવો અવાજ હતો. એટલે દિશા એટલે કે જે કેરેક્ટર દયાનો છે. અને કેવી રીતનો હતો એ હવે મારે તરત ખ્યાલ આવી જશે બધાને, પણ એ જે અવાજ જે હતો ને એ અવાજને એણે વ્યવસ્થિત રીતે પકડ્યો. અને એ વખતે એ મારી બેનનું બી ઓબ્ઝર્વેશન ગજબ નાની હતી ત્યારથી. એ બહુ જ શાંતિથી બેઠી હોય, કોઈને ક્યાંય કશું બીજું કોઈ આડી અવળું એને કંઈ બેઠી હોય ત્યારે એમ લાગે કે કેમ કશું બોલતી નથી, ચાલતી નથી, કેમ બેઠી છે. પણ એ બહુ જ શાંતિથી બધાને સાંભળે, બહુ જ સરસ રીતે એ ઓબ્ઝર્વ કરતી હોય. એવી રીતે જેને બી સાંભળે ને એને બહુ જ સરસ રીતે ઇમિટેટ કરી શકે પ્રોપરલી. એટલે એક વ્યક્તિને સાંભળેલા હતા અને એના ઉપરથી એણે આ અવાજ એને દયામાં એ અવાજ એક આવ્યો ક્યાંથી મયુર? હે એટલે જે તમે નથી કહેવા માંગતા એ શું છે એમ? ના, એટલે અરે એ બહુ સારા વ્યક્તિ છે, પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, આદરણીય છે, પણ ઈશ્વરની કૃપાથી એમનો અવાજ એવો હતો એટલે એ બહુ સરસ રીતે ઇમિટેટ કરતી હતી. એને ઇમિટેટ કર્યું. હા, અને એટલે દિલીપ સરે ને એમણે બી કીધું કે હા કે આ સરસ છે કે આને એ કરી શકાય. અને એ જે આઇકોનિક વોઇસ છે એ સરસ રીતે ત્યાં દયાના કેરેક્ટરમાં અને એ સરસ રીતે એણે આટલે વર્ષ સોલંગ એને કન્ટિન્યુ કર્યું. હા, અને સરસ રીતે એણે કર્યું અને લોકોને પણ એ ના આજે પણ યાદ કરે છે. એટલે લોકો ક્યારે પણ આવે, વચ્ચે અસિતભાઈ પણ અહીંયા આવ્યા હતા મને મળવા માટે, ત્યારે પણ બધા એક જ સવાલ પૂછ્યો હતો કે દયા ભાભીને ક્યારે પાછા લાવો છો? એટલે પીપલ આર મિસિંગ. હા, સાચી વાત છે. હવે એ તો હવે દિશા કહી શકે કે ક્યારે આવશે, પણ મયુર કહી શકે કે નહીં? મયુરભાઈ છે. અરે હા, પણ એટલે એવું છે કે આમાં શું છે કે ભારત છે ને એ સ્વતંત્ર દેશ છે. લોકો ભૂલી જાય છે આ સવાલ પૂછતી વખતે કે ભારત દેશ સ્વતંત્ર છે અને સૌ કોઈ નાગરિકને સ્વતંત્રતા છે અને પોતાના નિર્ણયો લેવા માટે સૌ કોઈ સ્વતંત્ર છે. બિલકુલ. એટલે
અને કેવું છે કે લોકોની દરેકની જે સ્વતંત્રતા છે એ અખંડિત રહેવી જોઈએ. Correct. આવું મારા પપ્પા મને કહેતા હતા. હા. એટલે હું મારી બહેનની એ જે સ્વતંત્રતા છે એ હું એને એમાં હું દખલ નથી આપવા માંગતો. હા. હા આ મારા પપ્પાના શબ્દો હતા કે ભારત દેશ સ્વતંત્ર છે અને તમામ નાગરિકો સ્વતંત્ર છે અને એ બધાએ પોતાની સ્વતંત્રતા માણવી જોઈએ. મયુર, મેં જોયું છે કે દિશા હોય, ખુશાલી હોય, મયુર હોય અને ખાસ કરીને ભીમભાઈ, એટલે મેં તો એમની સાથે ઘણું કામ કર્યું છે, ભીમભાઈ સાથે પણ. અને હવે ભીમભાઈ આપણી સાથે નથી રહ્યા. મેં જોયું છે કે એક કલાકાર તરીકે, એક નટ તરીકે એમનું રંગભૂમિને જે કોન્ટ્રીબ્યુશન છે, મયુર આજે કેટલા મિસ કરે છે એમને? એમાં એવું થયું કે જ્યારે છેલ્લે ગયો ને હું, ત્યારે ડૉક્ટરે મને સહી કરવાનું કીધું કે હવે તમે સહી કરીને આપો. એ વખતે મને યાદ આવી ગયું કે જ્યારે હું લગભગ જન્મેલો હતો, થોડાક જ દિવસ થયા હતા અને મને પાણી ભરાઈ ગયું હતું અને એ પાણી ખેંચવાનું હતું અને પપ્પા કહે કે એ બહુ ધ્રુજતા હતા. ડૉક્ટરે મને કીધું હતું કે આમાં સહી કર કે. એને કે એ વખતે કે મેં ધ્રુજતા હાથે કે એમાં સહી કરી હતી કે તે ચીસ પાડી જ્યારે ઇન્જેક્શન પાડ્યું તો કે હું રોઈ પડ્યો હતો. એક્ઝેક્ટલી એ જ્યારે એ ફોર્મ ઉપર મેં સહી કરી ત્યારે મને થયું કે કેટલી પીડા હોય છે એ જ્યારે તમારે એ ફોર્મ ઉપર સહી કરવાની આવે. એટલે થેન્ક યુ. એટલે આ બધી કેવી વસ્તુ છે સાહેબ કે હું તો નાનપણથી જ એમની સાથે સખત જોડાયેલો હતો અને એટલો બધો જોડાયેલો હતો કે એ લગભગ મિત્ર જેવો મને બનાવી દીધો હતો. આઈ નો. અને કેવું કે એ એવી રીતે મને લઈને ફરતા હતા કે ધારો કે નાટક હું નાનો હતો ત્યારથી એમની સાથે રોલ કરતો હતો, એક્ટિંગ કરતો હતો, એમની જોડે જ ફરતો હતો. એટલે એમના મોટા મોટા મિત્રો બધા, એ બધા મોટા મોટા મિત્રોની તો વાતો કેવી હોય બધાની, એમાં પણ મને બેસાડીને જ બધી વાતો થાય. અને ક્યારેક હું પૂછી લઉં કે આનો અર્થ શું, તો એક શોભ વગર મને કહે કે હા બેટા આનો અર્થ આ થાય અને સમજાવી પણ દે. એટલું એમની સાથે એટલે એ કેવું છે કે એ પોતે તો જેને કહેવાય કે બધું જ, એટલે સંગીત કહો, ચિત્ર કહો, મ્યુઝિક કહો, શિલ્પ કહો, રાઇટિંગ કહો, ડિરેક્શન, ફોટોગ્રાફી કહો, બધું જ સરસ રીતે એ કેવું હતું કે પણ એમનામાં એક ગુણ એવો હતો કે ક્યાંય અભિમાન નહોતું. એ ક્યારે એમને એવું હતું નહીં કે આ છું એ છું. એમને બસ એવું હતું કે મારે થિયેટર કરવું છે કે આ ફિલ્મ. એમને પહેલાં તો બધામાં આ બધી કળાઓમાંથી છેલ્લે એમને એવું લાગ્યું કે આ જે થિયેટર છે કે ફિલ્મ છે એની અંદર બધી જ હવે કળાઓ આવી જાય છે. કરેક્ટ. એટલે એમણે એ બાજુ કામ કરવાનું શરૂ કર્યું અને એમાં એમણે બધું જ કર્યું. બિલકુલ સાચી વાત છે. અને એમની પાસેથી આ એક વસ્તુ જે છે એ બહુ જ શીખવા મળી મને કે કોઈ વસ્તુ જીવનમાં નાની નથી હોતી. એ મેં જોયું છે. એ આટલા સારા કલાકાર હતા તો પણ એમના મિત્રોના નાટકોમાં બેકસ્ટેજ કરતા હતા. બેકસ્ટેજ કરતા. અને મને યાદ છે મોટી મોટી ટ્રંક હોય એ સાચવતા આ તે. અને મિત્ર સાથે કે મિત્રનું નાટક છે અને આ મિત્રમાં મારે આ કરવાનું છે, મારા પપ્પા ડાયલોગ ભૂલી જતા હતા. એટલે કેટલીક વખત એવું પણ થતું હતું કે એમને નાના રોલ આપે, વાંકણી બેકસ્ટેજ કરજે, નાનો રોલ તું કરજે. પપ્પા નાનો રોલ બી બહુ સરસ કરે. મને બિલકુલ યાદ છે. પપ્પાએ તો એક અદ્ભુત કાર્ડ છપાયું હતું કે નાના નાના રોલ, નાના નાના રોલ કલાત્મક રીતે કરી આપનાર કારીગર ભીમ વાકાણી. અચ્છા. અચ્છા, એવું કાર્ડ, વિઝિટિંગ કાર્ડ છપાયું હતું. વિઝિટિંગ કાર્ડ બી છપાયું હતું એમણે. શું વાત કરે છે? એમ મને હા, નથી ખ્યાલ. એટલે મેં નાનું કે જો બેટા કોઈ કેરેક્ટર છે ને નાનું હોતું જ નથી. ક્યાં વાત? પરફોર્મ કરવા માટે છે ને એક્ટર નાનો પડે કે. વાહ. તમારું ગમે તેટલું નાનું હોય, તમે
એને કેટલું ફોકસ સાથે, કેટલું સારી રીતે અને કેટલું અદ્ભુત રીતે તમે પરફોર્મ કરો છો કે જે હીરો છે એ 3 કલાક મજૂરી કરીને મરી જાય, બરાબર છે. પણ તમારી નાના પાત્રની પણ 1 મિનિટની એન્ટ્રી જે છે સમજીને કરેલી, જેના ઇન્ટરપ્રિટેશન્સ, મોટિવેશન્સ અને બહુ જ સમજીને મહેનત કરીને રિહર્સલ, પૂર્વાભ્યાસ બહુ જ પ્રોપર કરીને કરેલું હોય તો પેલાની જે 3 કલાકની એક્ટિંગને બદલે મજૂરી સાબિત થઈ જાય અને તમારું નાનું પાત્ર પણ દર્શકોના હૃદયમાં સરસ મજાની છાપ છોડીને જાય. બિલકુલ. મને યાદ છે, મેં લગાનમાં ભીમભાઈનું જે ભલે નાનું પાત્ર હોય પણ આજે પણ એ શોર્ટ, એ પર્ટિક્યુલર એક કેરેક્ટર હજુ પણ લોકોને યાદ છે. એટલે એ છે ને એ બહુ સરસ રીતે બહુ બધું એમણે મને શીખવાડ્યું. જીવનમાં મને છે ને એમણે બધું એક બહુ સરસ વસ્તુ એમણે મને સમજાવી હતી કે આ 5મો વેદ છે કે ભરતનાટ્ય શાસ્ત્ર. બિલકુલ. મને કે જો બેટા આ છે ને આને તું નાટકના શાસ્ત્રની જેમ ભરતનાટ્ય શાસ્ત્ર ના લે. આ પુસ્તક છે ને તને જીવન જીવતા શીખવાડે. આપણો 5મો વેદ કહેવાય. ક્યાં વાત. મને કે આમાં જે શીખવાડેલું છે ને એ માત્ર સ્ટેજ ઉપર ભજવવા માટે નથી શીખવાડેલું, એ જીવનના મંચ પર પણ ભજવી શકાય એમ. યસ. ક્યાં વાત. કે ભાઈ હું અત્યારે દીક્ષિતભાઈ જોડે વાત કરું છું તો એક મિત્ર ભાવે એક મારો સૂર અલગ છે. મારા પપ્પા જોડે વાત કરવા જાઉં તો મારો સૂર બદલાઈ જાય. બરાબર છે. મારા દીકરા જોડે વાત કરવા જાઉં તો પાત્ર તરત બદલાઈ જાય. બરાબર છે. તરત હું બાપુ બની જાઉં. એમાં સહજ ભાવે થઈ જાય છે બધું. કરેક્ટ. બરોબર છે. આટલું સહજ રીતે કરી લઈએ છીએ જીવનમાં. કરેક્ટ. કરી લઈએ છીએ કે નથી? કેટલું સહજતાથી સ્વિચ ઓવર થઈ જાય છે બધું ફટફટ. કરેક્ટ. એક્ઝેક્ટલી. કે આ બધું જ જે છે ને એ ભરતનાટ્ય શાસ્ત્રમાં બહુ જ સરસ રીતે સમજાયેલું છે. તમે ભરતનાટ્ય શાસ્ત્ર સારી રીતે તમે સમજી જીવનમાં ઉતારીને આ જે જીવનનો રંગમંચ છે એમાં સારામાં સારા વ્યક્તિ બનીને પરફોર્મ કરો. ક્યાં વાત. ક્યાં વાત. એમણે મને બહુ જ એક સરસ એક વાક્ય તો મને કેટલાય વર્ષો સુધી મને સમજાવ્યું હતું અને વાતે વાતે મને કહે, સારો માણસ જ સારો એક્ટર બને. ક્યાં વાત. તમારે સારા એક્ટર બનવું હોય યુ હેવ ટુ બી અ ગુડ હ્યુમન બીંગ ફર્સ્ટ. તમારું પોત બહુ ચોખ્ખું રાખવું પડે. કરેક્ટ. તમારું પોત જાડવું હોય, મલિન હોય. એની ધારો કે બ્રાઉન કલરનું હું શર્ટ પહેરીને બેઠો છું, પછી એમાં મારે સફેદ રંગ લાવવો હોય તો કેટલી તકલીફ પડે. કરેક્ટ. તો અને કે આર્ટિસ્ટનું મન કેવું છે કે સફેદ રંગ જેવું છે. આર્ટિસ્ટનું એ જે અંદરનું પોતાનું પોત છે એ સફેદ રંગ જેવું જ હોવું જોઈએ. કરેક્ટ. તમે જે પણ કલર નાખો એ તરત પકડાય એટલું ચોખ્ખું હોવું જોઈએ. વાહ. અને એ જો તમારું તમે પોતે જો મલિન થઈ ગયા તો તમને એ બધું પછી બહુ મહેનત કરવી પડે. કે કરેક્ટ. ધારો કે આવો શર્ટ હોય, હવે મારે એને સફેદ કરવા માટે મારે કેટલું બ્લીચ કરવું પડે. બહુ મહેનત લાગે. બહુ જ મહેનત લાગે. આ તમારે જેવો સફેદ શર્ટ હોય એમાં આમ ટપકું મૂકું તો પટ દઈને હા એક કલરનું થઈ ગયું. કરેક્ટ. આવી વાત છે કે એટલું તમારું હૃદય માણસ તરીકે એટલું નિર્મળ રાખો. છે એની તકલીફો પણ છે, નિર્મળ રહેવાની તકલીફો પણ છે. બરાબર. પણ એ તકલીફોને મજાની જેમ લો. કેટલાય લોકો એવા છે જેને તકલીફ નથી. હા, એટલે વાત બિલકુલ સાચી છે. તકલીફ નથી એ બહુ મોટી તકલીફ છે. કે તમને અને એ જોયું છે કે તકલીફ વગરના લોકો એ વધારે તકલીફમાં છે. બરાબર. કે તમને ઈશ્વરની કૃપાથી જે પણ તકલીફો આવે છે એ તકલીફોને માણો. મારા પપ્પા મને સરસ મને કીધું, મને કે ગ્રીક થિયેટરમાં આવું હતું કે લોકો તકલીફ વરવા જાય કે ત્યાં સરસ મજાનું પ્લે થતું હોય આખું, અને ગ્રીક ટ્રેજેડી થતી હોય, આખું ગામ આખા લોકો ત્યાં આવીને એમ્ફી થિયેટરમાં બેઠા હોય અને ખૂબ કરુણ નાટક હોય. સોફોક્લીસના. હા. તો એ અંદર ત્યાં જઈ અને બેસવાનું અને એ જે વેદના એક્ટરની જે છે એ વેદના અનુભવવા માટે દુઃખ વોરી, લાગણીઓનું વિરેચન સાધો, ખૂબ રડો અને મજા કરીને જાઓ. તો લોકોને એવું લાગે કે રડીને કેવી રીતે મજા આવે, પણ એ જ છે. તમે એટલા માટે જ તો લોકો ખાસ દુઃખ વરવા થિયેટરમાં જાય છે. કરુણાંતિકાઓ નહીં તો હોત જ કેમ? લોકોને એનાથી કેમ મજા આવે છે? હા, એ લાગણીઓનું વિરેચન સાધવાની વાત છે. કરેક્ટ. કે એ તમે કોકનું દુઃખ જુઓ અને દુઃખ ભોગવો. તમે પ્રત્યેક શું છે કે તમે એમને શું છે કે તમારો ઈગો આડો આવતો હોય છે. બરાબર છે.
તમે જાહેરમાં અત્યારે તમે તમારું દુઃખ કહો ને આ 5 કેમેરામેનના બધાની વચ્ચે તો હું મારો ઈગો આવે. હવે જ્યારે હું થિયેટરમાં એક્ટરને જોઈ રહ્યો છું, એનું પરફોર્મન્સ જોઈ રહ્યો છું, ત્યારે મને ખબર છે કે મને બીજું કોઈ જોઈ જ નથી રહ્યું. ત્યારે હું જ છું, એ કેરેક્ટરને આત્મસાત કરવા માંડું છું અને હું રડું છું. પણ એમાં બી પાછળ એક સરસ મજાની મને વાત કરી હતી. મને કે જીવનમાં બી આવું છે કે જીવનમાં પણ છે ને કે આ દ્રશ્યપટ છે કે આખો ચિત્રપટ છે કે હા બરોબર. મને કે એટલે એમાંથી એટલું શીખવાનું કે આ સીન પણ નીકળી જવાનો છે. શું એટલે કેટલું ગંભીરમાં ગંભીર સીન આવે ને તો ત્યાં એ પણ પાસ થઈ જવાનું. હા એ પણ નીકળી જવાનો છે. મને કે હીરોની માં મરી જાય તો તરત આપણે ઘેર ખભે ધોતિયું નાખવા માટે દોડીએ છીએ કે ઉભા રહો, હીરોની માં મરી ગઈ, હું ઘેરથી ધોતિયું લેતો આવું ને હવે સ્ક્રીન ઉપર દોડી જેવું કરીએ છીએ? નથી કરતા ને. ખબર છે કે આ સીન હમણાં બદલાઈ જવાનો છે. જીવનને પણ આમાંથી નાટકમાંથી આ રીતે શીખો કે ગમે તેટલું દુઃખદ દ્રશ્ય છે એ પણ બદલાવાનું છે. ક્યાં વાત. એટલું ધૈર્ય રાખો અને જે છે એ એની અંદર તમારે પાર્ટિસિપેટ કરવાનું છે. વેરી ટ્રુ. તમે એના મેઇન એક્ટર છો, તમે એના નાનું કેરેક્ટર છો, એ રીતે વિવેક જાળવીને તમારે એમાં એ રીતે પરફોર્મ કરવાનું છે. કોઈ કરુણ સીન ચાલતો હોય પાછળ તમે કોઈના સ્મશાનમાં જઈને કરો છો, નથી કરતા કેમ? પણ તે એવું કર્યું હતું મયુર, મને યાદ છે. મારે કેવું થઈ જાય ખબર છે કે તને ઘટના યાદ આવે છે? એટલે મને કેવું થાય, ઘટના યાદ છે ખરી તને? બહુ જ યાદ છે, બહુ બધા કરે. એટલે મને કેવું થાય ખબર છે કે એટલે એવું થઈ જાય કે બસ હા બરોબર છે, આ મારું કેથાર્સિસ પૂરું થઈ ગયું. હું ધારો કે ગયો 1-2 મિત્રોમાં બી મારે આવું થયું હતું કે ગયો એમના સ્વજનમાં ત્યાં જઈને બેઠો, આ તે પછી એક મારો કેથાર્સિસ પતી જાય ને પછી પૂરું થઈ ગયું એમ કે મારે જે દુઃખ અનુભવવાનું હતું આમ નીકળી જવું એ નીકળી ગયા. પછી એકદમ પાછું એકદમ જેવું હતું એવું થઈ જાય અને એ વધારે વાર સસ્ટેન કરવું પછી મારા માટે અઘરું થઈ જાય. મને પછી એમાં બી ખબર નહીં કે મૃત્યુમાં પણ હ્યુમર નીકળવાનું ચાલુ થઈ જાય. એટલે ઘણા મિત્રોએ મને કીધું પણ છે કે અમારા સ્વજન મરી જાય ને તો તું સ્મશાન ના આવતો, આપણે પર્સનલ મળી લઈશું કે. મારા એક મિત્રના મમ્મી ગુજરી ગયા હતા તો હું એને ઘેર ગયો. એ બિચારા બહુ સેવા કરી હતી એના મમ્મીની, નામ નથી આવતો. એની સાથે બેસો અને આખી રાત અમે હસ્યા. અચ્છા. આખી રાત એની સાથે વાત કરી, આખી રાત અમે હસ્યા. પછી સવારે એને આમ આંસુ લૂછ્યા, હસીને મયુરિયા હવે તું જા, બધા આવવા માંડ્યા, બધા જ્ઞાતિના બધા હવે સર તું અત્યારે નીકળી જા, હવે પત્યું અહીંયા. એટલે these all are the episodes of life and you have to. હા, આ બધું કેવું છે કે જીવનમાં આ બધું જ છે સાહેબ. કરેક્ટ. બીજું મયુર, હું તને એટલે 2-3 ભાગ કરશો, ઉતાવળ ના કરો. ઉતાવળ નહીં કરો. આ રીતે આવી રીતે બેસીને વાતો ક્યારે થાય છે યાર? તમે બધું તમારી તો ચેનલ છે પ્રભુ, તમે 2-3 એપિસોડ કરો, કાં ના પડે બિચારા? બિલકુલ. એટલે કોઈ ઉતાવળ નથી, આપણે ઇત્મીનાનથી વાત કરીએ. તારા આખા પરિવારને મેં એક સ્ટ્રગલ ફેઝમાં પણ જોયો છે. આજે દિશા એક જગ્યાએ છે, મયુર એક મોટું નામ છે, દિશાનું એક મોટું નામ છે, ભીમભાઈએ પણ આટલું મોટું નામ કર્યું. એ સ્ટ્રગલના દિવસોને આજે વાકાણી પરિવાર કેવી રીતે યાદ કરે છે? કેવા હતા એ સ્ટ્રગલના દિવસો? એટલે મારા પપ્પા બહુ સરસ રીતે મને એ પ્રચાર સોના દિવસો યાદ છે. હું તમને બહુ સરસ, મારા પપ્પા છે ને એક બહુ સરસ વાક્ય મને હંમેશા કહેતા, મને કે આજની તકલીફ એ આવતીકાલનું સુખદ સંભારણું છે. તો કોઈ જ નહીં કે આ મારા પપ્પાએ મને કીધેલું, આજની તકલીફ એ આવતીકાલનું સુખદ સંભારણું છે. વાહ. હું છે ને મારા પપ્પા સાથે એટલે પ્રચાર શો ના હતા, અને મારા પપ્પા છે ને લોકોના માણસ, અને એ કેવું ખબર છે, તદ્દન એમને છે ને પેલું લેયર વગરના માણસ, અને એમને શું કે રોજ સાંજે પરફોર્મ કરવા જોઈએ. અને એ કેવા માણસ કે મને મારે સ્ટેજ નથી જોઈતું, મારે ઓડિયન્સ જોઈએ છે. આ એમનો પહેલો નિયમ. અચ્છા. મને સ્ટેજ નથી જોઈતું, મને ઓડિયન્સ જોઈએ છે. વાહ. એટલે કે હું સ્ટેજનો મોહતાજ નહીં, મારા થિયેટર જોઈતા જ નથી ને. આ થિયેટરમાં બધી બહુ પળોજણ છે યાર. થિયેટર બુક કરો, આ કરો, તે કરો, ડેટ ના મળે, એના પોલિટિક્સ, આ તે, આ બધામાં તો યાર નહીં ફાવે યાર મને. કે બિચારા ગામમાં જે લોકો છે ને એના સુધી બધા કલાકારો જેને વાત પહોંચાડતા, એટલે એટલું બધું નથી મળતું.
એ લોકો કે બહુ જ ખુશ થાય છે હું જ્યારે જઈને એમની સામે પરફોર્મ કરું અને વચ્ચે કોઈ બંધન નથી હોતું કે અચ્છા. તમારા બંને વચ્ચે એવું કશું હોતું જ નથી કે સ્ટેજ જોઈએ આ જોઈએ તે જોઈએ અને કે એમની સાથે સીધું પરફોર્મ કરવાની કે એમની સાથે વાતો કરવાની ને બધી મને કે બહુ જ મજા આવે છે એટલે હું એ જ કરું. હવે અમે પપ્પાની પાસે એક વેસ્પા સ્કૂટર હતું અચ્છા, હા, મને યાદ છે, એમાં અમે 5 જણા નાટકના કપડાં પોટલા એક વાજા પેટી આ બધું પપ્પા સરસ હાર્મોનિયમ બી વચ્ચે ગીતો બીતો ગાયન બધું આ બધું આટલું એક સ્કૂટર ઉપર લઈને અમે જઈએ ને પરફોર્મ કરીએ. મને યાદ છે એક દિવસ એવું થયું કે છે ને પંચમહાલ બાજુ શો હતો જી. અને પંચમહાલ બાજુ શો હતો અને કંઈક એક જગ્યાએ પહોંચવાનું હતું અને ત્યાં કોઈ વાહન જતા નહોતા અને માંડ અમે ઊભા હતા ને એક ટ્રક મળી અને એમાં એવું થયું કે હું ને પપ્પા 2 જ હતા એ દિવસે તો અમે 2 જણાએ કે ત્યાં કોઈ બીજા કલાકારો નહોતા પહોંચી શક્યા. અમે 2 જણાએ પરફોર્મ કર્યું અને 2 જ કેરેક્ટર. એટલે આમ તો ઘણા બધા હતા પણ અચ્છા, એવું પણ થતું. અરે પપ્પાની આ મજા હતી કોઈ વસ્તુમાં અટકે જ નહીં. મને એક સરસ વસ્તુ મને કે નાટકને શું કહેવાય ના અટક શું આ રીતે જોવાનું ક્યાં વાત હે. જીવનમાં અટકવાનું નહીં એ જ તમને નાટક શીખવાડે છે કે એટલે એ એટલું બિંદાસ વ્યક્તિત્વ. ના, બહુ અદ્ભુત ડેફિનેશન છે મયુર. હા એટલે ના અટક. હા એ જ નાટક. હા બીજી બી એક સરસ વસ્તુ મને હા, કે નાક કટ ખોટું કરો ને તો તમને નાક કપાઈ જાય કે એ પણ નાટકમાંથી જ શીખવાનું કે ક્યાં વાત હે. હા એટલે કે ભૂલ કરો તો નાક કપાઈ જાય કે હા, ભૂલ ના થવી જોઈએ. હા એટલે એના માટે એક સરસ શબ્દ મને કીધેલું સિમ્પલ કોન્ક્રીટ એક્શન. ઓકે, એટલે સાદી નક્કર ક્રિયા. બરાબર. અને એટલે એ કે જે તમે પૂર્વાભ્યાસ કર્યો છે કે તમારે જે પૂર્વાભ્યાસ કર્યો છે અને તમારે જે વસ્તુ કરવી છે હા. ચલો પૂર્વાભ્યાસ બહારની પણ કરો છો તો એના ઉપર તમારું એટલું ફોકસ હોવું જોઈએ કે હું આ ચાનો કપ કે કોફીનો કપ ઉપાડું છું તો મને ખબર પડવી જોઈએ કે આ અહીંયાથી આ દિશામાં આવી રહ્યો છે ને આ વચ્ચેની જાળી મને ના નડે. આ મેં સીપ લીધી અને અહીંયા આમ ગયું મૂકી દીધો. એ સ્મૂથ હોવું જોઈએ. એ ફંબલ ના થવું જોઈએ. એ સ્મૂથ હોવું જોઈએ. એ સ્મૂથ હોવું જોઈએ. કરેક્ટ. એટલે સિમ્પલ કોન્ક્રીટ એક્શન કે ભાઈ તમે કોફીનો કપ ઉપાડીને મૂકો એમાં બી તમારું પરફેક્શન સાથેનું એ થવું જોઈએ. આટલા તમે તમારું કોન્શિયસ હોવું જોઈએ. કરેક્ટ. પ્રેઝન્સ ઓફ માઇન્ડ તમારું એ પ્રકારનું હોવું હોવી જોઈએ. આવું બધું. અરે એ દિવસે શું થયું કે અમે બંને પછી કેમ મળે નહીં અને આવડા મોટા મેન્ટલિયા હોય ને પેલા કાળા પથ્થર. હા, સમજી એવી ટ્રક અમને મળી. હા. અને ટ્રક ઉપર બેસી અને લગભગ અમે 50 કિલોમીટરની સફર ખેડી. ઓહો. તો મને સખત ગુસ્સો આવે યાર. હા. આમ બેસું તેમ બેસું પછી પોટલું જે હોય પોટલા ઉપર બેસું પોટલું આમાં થાય તો પડી જવાનો ડર રહે આમ તેમ યાર. એ વખતે મેં યાર પપ્પાને કીધું પપ્પા આટલું બધું પપ્પા આપણે અને એ વખતે આ પપ્પાએ મને કીધેલું પહેલી વાર કે આજની તકલીફ એ આવતીકાલનું સુખદ સંભારણું છે કે ક્યાં તું આ વાત. દિવસને યાદ કરીશ અને તું કે યાદ કરી રહ્યો છે. કેવી તકલીફ સાથે મેન્ટલિયા ઉપર બેસી અને આપણે પરફોર્મ કરવા માટે ગયા હતા. ક્યાં વાત હે. એ જ્યારે તને અમુક દિવસો પછી યાદ આવશે કે આવું ક્યારે કરવા મળે હવે તો જીવનમાં આ દિવસો જ નહીં આવે કે ટ્રુ. એટલે એમનું એ હતું કે તમને જે તકલીફ પડે છે બહુ નસીબદારને કે તકલીફો મળે. આ જેટલી પણ તકલીફો પડે બહુ નસીબદારને મળે. બરાબર છે. એટલે એ તકલીફોને તમે એન્જોય કરો એ તકલીફોમાંથી શીખો અને તમે એમાંથી હવે માર્ગ કેવી રીતે કાઢવો એના માટે તમે આગળ વધો. આ જ જીવન છે. ટ્રુ. આ બધું એમણે એવું એટલે એ બધું એટલે દિશા હોય, મયુર હોય કે ખુશાલી હોય, ભીમ કાકા પાસેથી બધું બહુ શીખ્યા અને કદાચ મને લાગે છે કે આ એટલા માટે જ આજે એક સફળ કલાકાર છે. જી જી જી. બીજું એક સૌથી મહત્વની વસ્તુ એ છે કે આપણે લોકોએ નાટકોનો એ દોર પણ જોયેલો છે કે ગુજરાતી થિયેટર ના ચાલે પણ મુંબઈનું ચાલે. હા. એવા સમયમાં પણ તમે ને તમારા ફેમિલીએ અદ્ભુત નાટકો કરેલા, એક્સપેરિમેન્ટલ નાટકો કરેલા. પણ આજે સમય બદલાયો છે. અર્બન ફિલ્મ્સ આવી છે. અર્બન ફિલ્મ્સ લોકોને ગમે છે, લોકો ફિલ્મો જોવા જાય છે. મયુર ક્યારે દેખાશે એમાં? અરે પ્રભુ એવું છે ને એની અંદર કે હવે શું છે કે હવે હું સ્કલ્પચરના રવાડે ચડી ગયો છું. હા, તો શિલ્પ બહુ જ સરસ બનાવે. આપણે એના પર વાત કરીશું, પહેલા ફિલ્મો વાળી વાત કરીએ. એટલે હવે કેવું છે કે હવે
હવે એક્ટિંગમાં આ તારક મહેતા કરું છું એ બરોબર છે. પછી જે શિલ્પ બનાવું છું એમાં એટલે બે વસ્તુ છે, એક બહિર્ગોળ દક્કાચ હોય અને એક અંતર્ગોળ દક્કાચ હોય. બરાબર. હું એને એ રીતે જોઉં. આપણે ખબર છે ફ્રેશનલ લેન્સ આવતો હતો સ્પોટલાઇટમાં, કરેક્ટ. હા, કે બહિર્ગોળ દક્કાચ આવે, હા, જે આમ બાર પેટ બહાર કાઢેલો હોય, અને એક હોય અંતર્ગોળ દક્કાચ. કરેક્ટ. બરોબર છે. તો આ જે કલા છે ને, જે ધારો કે પરફોર્મ કરવું, એ છે ને બહિર્ગોળ દક્કાચ જેવી છે. હા, કે જેમાં તમે લોકો સાથે વાતો કરો, એક્સપ્રેસ કરો અને લોકોને મજા પાડો છો, અને બધું બહુ સરસ રીતે. એમાં શું થાય છે કે પોતાના ઉપર કામ કરવાનો સમય જતો રહે છે સાહેબ. એટલે એ સમય નથી મળતો. એટલે યુ મીન ટુ સે એટલે કે અને ફિલ્મોમાં હા, હવે કેરેક્ટરને જ્યારે ડેવલપ કરવાનો ટાઈમ નથી હા, મળતો. એટલે શિલ્પ જે છે ને એ હું એને મારા જીવનમાં અંતર્ગોળ દક્કાચની જેમ લઉં છું. ઓકે. કે એ અંતર્ગોળ દક્કાચ જે છે ને, એમાં હું બેકફૂટ ઉપર જઈને મારા ઉપર પણ થોડું કામ મારે હું વિચારી શકું છું કે મારે શું, એટલે અને મને શિલ્પમાં શું છે, બોલવાનું ઓછું થઈ જાય. કરેક્ટ. પણ બોલે છે તો બહુ. હા, એટલે આ 8 કલાક 10 કલાક મૌન રહીને આવ્યો અને તમે આવો આપો તો પછી ઝાલ્યો રહું પ્રભુ. એટલે હા, એટલે એ એવું છે કે એ અંતર્ગોળ દક્કાચ છે મારા જીવનનો, અને પેલો બહિર્ગોળ દક્કાચ છે. એટલે અત્યારે અંતર્ગોળ દક્કાચને એન્જોય કરી રહ્યો છું. એટલે હમણાં કંઈ એવું બધું ફિલ્મ મને પાછું કેવું થાય ખબર છે પ્રભુ, બધાને એવું જ છે કે આ સુંદર જેવું જ કેરેક્ટર પરફોર્મ, એટલે બધા સુંદર જેવું જ કેરેક્ટર લઈને આવે. મેં કહ્યું યાર ના, બસ હવે એ જગ્યાએ શ્રેષ્ઠ છે ને એ સરસ છે. કંઈક જુદું હોય તો કહેજો, તો જુદું કરાવવાની લોકોમાં હિંમત નથી. કરેક્ટ. બિલકુલ. એટલે આ મોટી વાત છે કે જુદું કરાવવાની હિંમત એ વખતે ખાલી મેં જ કરી હતી. એટલે પછી એમ થાય કે ના વાંધો નહીં, શિલ્પમાં પણ હું ખૂબ ખુશ છું. હા. અને મને એ પણ એક મારું જે સેચ્યુરેશન છે એ સરસ રીતે. શિલ્પોમાં પણ મને યાદ છે, એટલે ઘણા લોકોને નહીં ખબર હોય કે મયુર જેટલો સારો એક્ટર છે એટલો જ સારો શિલ્પકાર છે. બહુ જ મોટું એનું કામકાજ છે શિલ્પોમાં. ઘણા બધા એવા શિલ્પો બનાવ્યા છે. મને યાદ છે ઘણી બધી જગ્યાએ આપણે જઈએ તો પછી મને ખબર પડે, એ શિલ્પ જોયા પછી ખબર પડે કે આ તો મયુરે બનાવ્યું છે, અથવા તો એની ટીમે બનાવ્યું છે અને ત્યાં બનેલું છે. એટલે ઈશ્વરની કૃપાથી શું થયું, હું તો બહુ સરસ રીતે જોઉં છું જીવનને, કે હું 3 કોલેજમાં ભણ્યો. કે મેં BA પણ કર્યું HKમાંથી, MA કર્યું HKમાં. કરેક્ટ. પછી એટલે આ કર્યું, મેં ફાઇન આર્ટ્સ કર્યું અને પછી અને સાંજે ડિપ્લોમા ઇન ડ્રામા અને ડિગ્રી, Degree. એટલે ડિગ્રી ઇન થિયેટર આર્ટ, ને એ બધું એક પછી એક કે સાયમલ્ટેનિયસલી એવી રીતે જીવનમાં બધું થતું રહ્યું જીવનમાં. એના કારણે શું થયું કે મને બહુ સરસ રીતે સમજાવવા માંડ્યું, થિયેટરની ડેપ્થ ઓફ ફિલ્ડ સમજાવવા માંડી. જ્યારે શિલ્પ બનાવતો હતો ત્યારે શિલ્પમાં મને ઘણા લોકોને શિલ્પની ડેપ્થ ઓફ ફિલ્ડ સમજવાની તકલીફ પડે, કારણ કે થિયેટર એમણે જોયેલું ના હોય, પ્રોસિનિયમ થિયેટરની અંદર પ્રકાશનો ખેલ ન જોયો હોય. ક્યાં વાત. એ પ્રકાશનો ખેલ સમજાઈ જાય, ડેપ્થ ઓફ ફિલ્ડ સમજાઈ જાય, અને પછી ભાવના સમજવામાં તકલીફ પડે. કરેક્ટ. તો એ જ્યારે મેં MA વિથ ઇન્ડિયન કલ્ચર કર્યું તો એની સાથે મને ઘણું બધું જોવા મળ્યું. ઘણું બધું એ મારા ઇન્ડિયન કલ્ચરની સાથે મારા ગુરુદેવો બધા અને સુભાષ બ્રહ્મભટ્ટ સાહેબને બધા, એ બધું ઘણું બધું એમાંથી મને મળ્યું. એટલે જેને કહેવાય કે એક કલ્ચરની વાત છે, પછી પ્રોપરલી જેને કહેવાય કે 3D વસ્તુ, થિયેટર છે ને એ સંપૂર્ણ છે. કરેક્ટ. અને એમાંથી પાછું એક એનો અંશ છે એ શિલ્પ છે, કારણ કે શિલ્પમાં પણ એ 3D છે. કરેક્ટ. એ ઉપસેલું છે, એ 2D નથી. એટલા માટે મને શિલ્પમાં પણ વધારે રસ પડતો હતો. વધારે શેમાં મજા પડે મયુર? કેરેક્ટર ક્રિએટ કરવામાં, સુંદર મામાનું જેમ કેરેક્ટર ક્રિએટ થયું, કે શિલ્પ બનાવવામાં? ઘણા બધા શિલ્પો બનાવ્યા છે. મને યાદ છે આપણા પ્રધાનમંત્રીના પણ ઘણા બધા શિલ્પો બનાવ્યા છે. એટલે કહું સાચી વસ્તુ કહું, મને છે ને વાતો કરવામાં મજા આવે. આ બધું કર્યા પછી સારા મિત્રો સાથે બેસી અને દિલ ખોલીને વાતો કરવાનો જે આનંદ આવે ને, એ ગાંઠ છોડી દીધી આખી, અને મિત્રો સાથે જે મજા કરી, વાતો કરી. ક્યાં વાત. એટલે આ બધું તો શું છે, ઈશ્વરે જન્મ આપ્યો છે એટલે સરસ રીતે બધું કર્યા જ કરીશું.
પણ એટલે એની સાથે એની મજા છે એ બધું કર્યા જ કરીએ છીએ, પણ વાતો કરવાની બહુ મજા આવે પ્રભુ. ના એ મને ખ્યાલ છે કે વાતોમાં તો તું પહેલેથી અને વાતો કરવા બેસે એટલે પછી કંઈ બાકી ના રહે એમ. એટલે હું બહુ એન્જોય કરું વાતો કરી, મને બહુ ગમે. અને એમાં કેવું છે કે કેટલીક વખત એવું થઈ જાય છે 75-25 પ્રમાણ થઈ જાય છે. હું 75% બોલી જાઉં છું ને પેલાને 25% તક મળતી હોય છે. હા, આજે તો તમે એ તક જ આપી છે કે તમારે 10% બોલવાનું છે, 90% મને તક આપી. મેં ઓલરેડી ટીમને કહી દીધું હતું કે આજે મારે બોલવાનું નહીં આવે બહુ, કારણ કે આજે મયુર જ બોલશે. આઈ નો દેટ. એટલે મને ખબર છે આજે મારી ભૂમિકા એટલી નથી જ્યારે તું સામે બેઠો હોય. બટ મયુર, બીજું એક ખાસ વાત, એટલે તું સાંપ્રત વિષયો સાથે પણ એટલું જ સારી રીતે સંકળાયેલો છે. મને ખ્યાલ છે કે જે પ્રકારનું કેરેક્ટર તે સુંદર મામાને એક પોત આપ્યું, એક સુંદર મામાનું કેરેક્ટર બિલ્ડ કર્યું, અને એક સારો શિલ્પકાર પણ છે. એક કલાકારમાં જે જોઈએ એ બધા ગુણ છે તારામાં. બટ મારો સવાલ એ આવે છે ત્યાં રાજનીતિને એ બધામાં પણ તું સાંપ્રત છે એ પણ મેં જોયું છે. તને કોઈ દિવસ એવું લાગે કે રાજનીતિમાં જવું જોઈએ? ના પ્રભુ, એટલે એ વિષય બહુ મોટો છે. મારા પપ્પાએ એક બહુ સરસ મજાની વસ્તુ મને કીધી હતી. ફરી જો આ વસ્તુ ઉપર હું ખાસ પપ્પાને યાદ કરું છું. મારા પપ્પાએ બહુ સરસ મજાની વસ્તુ કીધી હતી મને કે બેટા નાહવું હોય ને આપણે, હા, તો તળાવમાંથી એક ડોલ પાણી તળાવમાંથી એક ડોલ પાણી લઈ અને તળાવ કાંઠે બેસીને નહીં લેવાનું. મેં તળાવમાં ભૂસકો નહીં મારવાનો. આપણે મતદાન કરીને રાજનીતિ સાથે સંકળાયેલા છીએ એ શ્રેષ્ઠ છે, એનાથી આગળ વિશેષ કશું જ નહીં. એટલે અમુક પાર્ટીના પ્રચારમાં પણ મયુર દેખાય છે. હા, જો જ્યાં કદાચ આપણને લાગતું હોય કે આ સાચી વાત છે, સારી વાત છે ને સારી, હા તો આપણે ગયા. આપણે એમાં મિત્રો હોય, આજકાલે તમે ઊભા રહેશો ઇલેક્શનમાં તો હું શું તમારી મદદમાં નહીં આવું? હું એવું કહી દઈશ કે ના મારે તો એક ડોલ પાણી લઈને આવવું છે એટલે બસ હું તમારા પ્રચારમાં નહીં આવું. આપણે સાહેબ સામાજિક પ્રાણી છીએ, કેટલાક મિત્રો હોય, એ મિત્રો આપણને ઈજન આપે એટલે આપણે એમની સાથે જઈએ અને જોડાઈએ સાહેબ. અને કેવું છે કે સારા મિત્ર તો બનવું જ પડે ને પ્રભુ. બાકી બધું એક બાજુ. તમે કોઈક આપણા સારા મિત્રો હોય ત્યારે પછી એમાં બીજું કશું જોયા વગર હા ચલો તમારી સાથે હું આવું છું, પણ કે ઊભો રહું છું સાહેબ, ચલો આવું તમારી સાથે. એ બી મજા છે ને સાહેબ, એ બી જર્ની છે. એટલે મયુર દરેક કેરેક્ટરને એન્જોય કરે છે. સુંદર મામાનું કેરેક્ટર હોય કે ક્યાંક પોલિટિકલ પાર્ટીના પ્રચાર માટે નીકળે. અરે પ્રભુ જો એક સામાન્ય વસ્તુ કહું, મને એ કેટલી વસ્તુ ખબર પડી ગઈ છે. આ દરેક પળ, આ દરેક ક્ષણ, આ બધાને માણતા જ રહો પ્રભુ. ક્યાં વાત હે. આ ક્ષણ જતી રહી ને માણ્યા વગર તો એ તમારો લોસ છે. ક્યાં વાત. એન્ડ યુ આર એન્જોયિંગ ઈચ એન્ડ એવરી મોમેન્ટ ઓફ લાઈફ. બધી જ વસ્તુઓને સાહેબ તમે માણો. દુઃખનો પ્રસંગ છે, દુઃખની ઘડી છે, ગમે તેટલું હોય એને એન્જોય કરો. ક્યાં વાત. મારા પપ્પાએ મને કીધું હતું કે તમારા ઉપર તમારી ઈચ્છા વિરુદ્ધ થતું કાર્ય જ્યારે હોય, જ્યારે તમારી ઈચ્છા વિરુદ્ધનું કાર્ય પણ તમારા ઉપર થવાનું શરૂ થાય તો એને એન્જોય કરવાનું શરૂ કરી દો. તો તમારી આર્ટરીઝ બ્લોક થઈ જશે. ક્યાં વાત હે. હા, તમે જો એટલા ફ્લેક્સિબલ નહીં બનો અને જો થડની જેમ ઊભા રહ્યા તો એ પૂર તમને પાડી જ દેવાનું છે. બરાબર. પણ ઘાસની જેમ લચીલા રહો. ક્યાં વાત હે. તમે તમારી ઈચ્છા વિરુદ્ધનું પણ કોઈ એવી પરિસ્થિતિ આવે કે તમારે તમારી ઈચ્છા વિરુદ્ધનું કામ પણ કરવું પડે. કરાવે છે તમારી પાસે, બરોબર છે, પણ એ કરવું જ પડે એવી છે કે તમે એ જગ્યાએ છો, એ સિચ્યુએશનમાં છો, તો એને પણ એમાંથી પણ તમારે એને આનંદ કેવી રીતે માણી લેવો એ તમારે કરવાનું. એટલે કયું ઈચ્છા વિરુદ્ધનું કામ અત્યારે લચીલાપણા સાથે મયુર કરી રહ્યો છે? અરે ઈશ્વરની કૃપા મારી સાથે બહુ એવું બધું નથી થતું બધું. અને મને તો હવે કેવું થઈ ગયું છે પ્રભુ, બધું એન્જોય જ કરું છું બધું જ. મને તો બધું જ સાહેબ કે એ ટ્રકના મેન્ટલ લ્યા ઉપર બેઠા એનાથી વિશેષ તકલીફ વાળું તો કંઈ આવ્યું નથી. બિલકુલ. મયુર એક બીજું મને વાત યાદ આવે છે કે 18 વર્ષ થયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને, અને આ 18 વર્ષનો સમયગાળો આપણે જોઈએ જ્યારથી શરૂ થયો. અત્યારે એક ટર્મ, આપણે તો ન્યૂઝની દુનિયાના અમે તો માણસો છીએ, એટલે ઝેન ઝી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, સુંદર મામા, દયા ભાભી, જેઠાલાલ, બબીતા, આ બધા કેરેક્ટરને જોઈને જ મોટું થયું છે. અને ઝેન ઝીની એક મહત્ત્વની ભૂમિકા છે
આવનારા સમયમાં દેશના ડેવલપમેન્ટમાં, દેશની રાજનીતિમાં જે કંઈ પણ સાંપ્રત વિષયો આપણે આજકાલ જોઈએ છે એમાં મયુર ઝેન ઝીની આ પરિસ્થિતિ અથવા તો ઝેન ઝી જે રીતે ટ્રેન થયું છે, જે રીતે બહાર આવી રહ્યું છે, બિકોઝ યુ આર નોટ ઝેન ઝી, સો હાઉ યુ આર લુકિંગ એટ દેટ? અગેન બહુ સરસ, મારા પપ્પાએ જ મને કીધેલું, હા, દરેક દાયકાના જીનિયસ આવતા હોય છે. હમ, આ મારા પપ્પાએ મને કીધેલું. હા, મને કે દરેક દાયકાના જીનિયસ આવતા હોય છે. અને મને એ વખતે એમણે મને સમજાયેલું કે સુનિલ ગાવસ્કર રિટાયર્ડ થાય ને એટલે ક્રિકેટ પતી નથી જતું, સચિન તેંડુલકર આવે છે. ક્યાં વાત સચિન છે? તેંડુલકર રિટાયર થાય એટલે ક્રિકેટ પતી નથી જતું, વિરાટ કોહલી આવે છે. હા, દરેક દાયકાના જીનિયસ આવતા હોય છે પ્રભુ. કરેક્ટ, એમ આવનારી પેઢી પણ પોતે આવનારા દાયકાની જીનિયસ છે સાહેબ, કરેક્ટ, અને કરેક્ટ. એ આપણે સ્વીકારવું પડે. હા. તમે અને હું તો પહેલેથી જ, અને હું તો જોઉં જ છું સાહેબ કે હા. જે નવા લોકો જે છે, મારો દીકરો મને એટલું શીખવાડી જાય છે પ્રભુ, હા. જેની કોઈ હદ નથી. હા, મારે કહેવું પડે એને અમુક વખતે, બેટા હું તારો બાપ છું, ભૂલી ન જા. એવું મારે એને કહેવું પડે અમુક એટલે સમયે. સુંદર મામા વિશે લોકોને જાણવાનો રસ હોય. ઘરમાં સુંદર મામાના ઘરમાં, પરિવારમાં કોનું વધારે ચાલે? ઓબ્વિયસલી પત્નીનું જ ચાલે ને પ્રભુ, એટલું તો દાસત્વ કેળવવું જ પડે ને. કેટલું કેળવ્યું છે? સંપૂર્ણતઃ, અચ્છા, સંપૂર્ણતઃ. હા, મારા પપ્પાએ એક બહુ સરસ વાક્ય મને કીધું હતું. હા. હું તમને અગેન કહું, મારા પપ્પાએ એક બહુ સરસ મને કીધું હતું, બેટા આ તો છે ને જીવનમાં લોકો કે રામ રાખે તેમ રહીએ, હા, લોકો કે આવું કે રામ રાખે તેમ રહીએ, બાકી બેટા સારું જીવન જીવવું હોય ને તો રમા રાખે એમ રહીએ, એવી રીતે જીવવાનું. તને તારી પત્ની જે કહે ને, અને તારી પત્ની કહે ને એવી રીતે તું કરીશ ને તો તું સુખી થઈશ. એટલે અને મયુર આજે સુખી છે? હા, સુખી સાહેબ, સંપૂર્ણ સુખી, એમાં કોઈ મિનમેખ જ નથી પ્રભુ. અને કેવું છે કે જીવનમાં કશું સાચું નથી ને કશું ખોટું નથી પ્રભુ. આમ તમે જોવા જાઓ તો જીવનમાં કશું સાચું નથી ને કશું ખોટું નથી. ક્યારેક પૈસા વાપરવા તો ઇકોનોમી માટે સારું છે કે ઇકોનોમીને બૂસ્ટ મળશે, કેટલાક કે પૈસા બચાવો તો એમ કે હા બરોબર છે બચાવો, તો એ પણ સારી વસ્તુ છે, બચતનો ગુણ હોવો જોઈએ. જીવનમાં કશું સાચું નથી, કશું ખોટું નથી, તો પછી શેના માટે ચિંતાઓ કરવી ને વૈમનસ્ય ઊભા કરવા? અને એક બહુ સરસ વસ્તુ છે, હું તો દાસનો પણ દાસ છું. અચ્છા, આવી રીતે જીવો, મજા કરો પ્રભુ. અને શું ફેર પડે છે પ્રભુ? કરેક્ટ, શું કોઈ બિલકુલ, કે એમ બિલકુલ. કરું તો શું ફેર પડે કઈ છે? કઈ ફેર, બિલકુલ, બિલકુલ સાચી વાત છે. આજે મને ખબર છે કે મારી કેટલી બધી મર્યાદાઓ હતી. હા, મારી સાથે જેટલા બી હતા એ બધાએ કેટલા સુંદર, એક્ટિંગની વાત કરું કે સ્કલ્પ્ટરની વાત કરું કે હા. કોઈ બી રીતે, એ બધા કેટલા બધા મારા કરતાં બ્રિલિયન્ટ હતા, બધું કેટલું બધું હતું. અને એના પ્રમાણમાં ઈશ્વરે તો મને ઘણું બધું આપી દીધું સાહેબ. તો હું તો બ્લેસ્ડ છું, મને તો દરેક વખતે ઈશ્વરે ઘણું બધું આપ્યું જ છે. બિલકુલ આપ્યું છે. હા, તમે ખોબો માગો ને દરિયો, એવું બધું ઈશ્વરે તો આપી દીધું છે સાહેબ. તો પછી શેના માટે દરેક વખતે જે થતું હોય, જે કોઈ કહે છે આપણા સારા જ માટે કહે છે, અને કરો ને મજા કરો ને પ્રભુ. બિલકુલ, એટલે ફિલોસોફિકલ અરે ના, વાતોમાં ના, મને નહીં, ના, હું એ જ કહું તમને છું કે એમાં ઘણી બધી મહત્વની વાતો તે ભીમભાઈના નામે અને એ રીતે કરી છે, વિચ ઇઝ એટલે જે જીવન જીવવાની કળા છે. એક્ઝેક્ટલી. એટલે મારા પપ્પા એમાં છે ને બહુ સરસ વસ્તુ મને કીધું, બેટા છે ને કે મૃચ્છકટિકમમાં હતું હા, કે 999 કળાઓ હોય છે. બરાબર. 999 કળાઓ હોય છે એવું એક વાક્ય છે. એના પછી બધી ઘણું બધું છે એમાં. હા, મને કે બેટા આ બધી કળાઓની ઉપર શ્રેષ્ઠ કળા છે જીવન જીવવાની કળા. કરેક્ટ. આ બધી જ કળા જો તને આવડે તો બહુ જ સારામાં સારો એક્ટર બની જાય કે સ્કલ્પ્ટર બની જાય કે વોટ એવર, તું ચિત્રકાર બની જાય, બધું. પણ જો તને જીવન જીવવાની કળા ના આવડે તો આ બધું છે ને નકામું છે. ઊંડા કૂવામાં જઈને પડી જાય. બિલકુલ સાચી વાત છે. ઊંડા અંધારિયા કૂવામાં જઈને પડી જાય, અને ઘણી બધી ચીસો પાડવા છતાંય તને કોઈ ઉગારે નહીં. એટલે એક બીજી બધું મને બહુ સરસ વસ્તુ મને કીધી હતી કે બહુ સરસ બોલે એમ કંઈક આમ થયું ને તો મને કે બેટા તારામાં છે ને ખાબુ બહુ છે, સાબુ ઓછું છે. એટલે કહું એટલે મેં કીધું શું એ શું? એટલે કે બેટા તું ખાસા બુદ્ધિથી નહીં વિચારવાનું બેટા. અચ્છા, ખાબુ આપણે સાબુથી વિચારવાનું, સામાન્ય બુદ્ધિથી વિચારવાનું બેટા. ક્યાં વાત હે. આપણે બેટા તારા શું છે કે
સામાન્ય બુદ્ધિથી જો તું વિચારવાનું નહીં શરૂ કરે ને તો બહુ દુઃખી થઈશ. વેરી ટ્રુ. મને કે સરળતા રાખ, બધું એટલું બધું વિચારેલું, એટલું બધું વિચારવાની બી જરૂર નથી હોતી. કરતા રહેવાનું, બરાબર છે. સહજ રીતે થતું જાય, સહજ ભાવે બધું કરતા જાવ, બધું સરસ રીતે થતું જશે. આવું જ કરવું છે એના માટે હું વિચારી રહ્યો છું, આવું કેમ ના થાય એના માટે હું વાળ ખેંચું, એવું બધું નહીં કરવાનું બેટા. આમ પેન્સિલો તોડી નાખવાની, મને યાદ છે. પેન્સિલ તોડી નાખવાની ઘટના મને યાદ એટલે છે. આવું બધું નહીં કરવાનું. Okay. આપણે બેટા છે ને, સહજ મિલાશો દૂધ બરાબર, માંગ કે લિયાશો રગત બરાબર. ક્યાં વાત હે. સહજ રીતે થતું હોય, ઓકે, સરસ, મજાનું છે. જે બી છે એ એટલે બધું સરસ જ છે ભાઈ. હવે કેટલાકને મોડર્ન આર્ટ ગમે, કેટલાકને રિયલિસ્ટિક ગમે, પછી આપણે વળગીને શું કરવા રહેવાનું? જે થવું એ સારું છે ને, સરસ રીતે બધું થઈ જ રહ્યું છે. બધું મજા કરો ને સાહેબ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ સુંદર મામાના, દયા ભાભીના કેરેક્ટરે આખા દેશને મજા કરાવી છે, એમાં કોઈ શંકા નથી. હવે દયા ભાભીની રીએન્ટ્રીને લઈને અમે જ્યારે પણ વાત કરતા હોઈએ ત્યારે અનેક સવાલો આવતા હોય છે. મયુર શું જવાબ આપશે? જો કે તે જવાબ આપ્યો છે, આઈ નો દેટ, બટ તો પણ એક કેરેક્ટરને આજે પણ લોકો મિસ કરે છે. હા, એટલે બેઝિક એટલે કેવું છે કે તમે, મેં કીધું એમ કે ભાઈ તમે કોઈ પણ પ્રેમ કરો પાત્રને, હા, પાત્રને પ્રેમ કરો, એમાં તમે તમારી જાતને ઓગાળી દો. તાદાત્મ્યની જે વાત છે ને સાહેબ, બિલીફ આવી જાય. કરેક્ટ. કે દયા માટેનો બધાને જે બિલીફ આવી ગયો હા, પહેલાં, એટલે એ જે બિલીફ છે એના કારણે લોકો આજે બી એ પ્રેમ કરી રહ્યા છે. એટલે ખબર નથી સાહેબ, આ તો ભવિષ્ય, મેં તમને પહેલાંય કીધું સાહેબ, હું બહુ ભવિષ્ય સામું બહુ જોતો નથી, કારણ કે મારે દૂરના ચશ્મા છે, એવું સમજી લો ને તમે. એટલે હું સમજી ગયો. એટલે આપણે જે છે એમાં મજા કરો પ્રભુ. અગેન કહું છું, જે અવસ્થા છે એ શ્રેષ્ઠ જ છે એવું માનીને આગળ વધવું. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. શું બાકી રહી ગયું છે મયુરના જીવનમાં હવે કરવા? કશું જ નહીં પ્રભુ, કશું જ બાકી નથી રહી ગયું. આજની ક્ષણે અત્યારે તમારી સાથે વાત કરતા કરતા ઈશ્વર અત્યારે બોલાવી લે ને પ્રભુ. ના 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 ના, આ સત્ય છે. હું એટલા માટે તમને કહું છું, મારા પપ્પાએ બહુ સરસ વાક્ય મને કીધું હતું. મને એક બહુ સરસ મજાની મને કે બેટા છે ને, જીવન અકસ્માત છે, મૃત્યુ નિશ્ચિત છે. ક્યાં વાત? તમે અકસ્માતે જીવી રહ્યા છો, બાકી મૃત્યુ તો નિશ્ચિત જ છે. જેટલું જીવાય છે મજાથી જીવી લો, દરેક ક્ષણને માણી લો. એ વખતે અફસોસ વ્યક્ત ના કરતા. એટલે આ નિશ્ચિત જ છે કે આવવાનું જ છે. જે ક્ષણ મળી એ ફાયદો છે. કરેક્ટ, બિલકુલ સાચી વાત છે. એક સામાન્ય વસ્તુ તમને કહું કે મારો પહેલો ભાઈ જે હતો એ 22 દિવસનો થઈને ગુજરી ગયો. અચ્છા, આઈ ડોન્ટ નો ધેટ. હા, બરોબર છે. 22 દિવસનો થઈને એ ગુજરી ગયો હતો, અને કમળીમાંથી કમળો થયો ને ગુજરી ગયો હતો. આજે ઈશ્વરે મને આટલા વર્ષો આપ્યા. કરેક્ટ. એ ઈશ્વરે જે બી નક્કી કર્યું તો આ ઈશ્વરના આશીર્વાદ નથી પ્રભુ? બિલકુલ સાચી વાત છે. તો મારે એને આમાં આટલું કેટલું બધું મેં જોયું. એ 22 દિવસનો જે મારો પહેલો ભાઈ જે ગુજરી ગયો હતો મારી પહેલાનો, બરોબર છે, તો એના પ્રમાણમાં તો મેં કેટલું બધું જોઈ લીધું, કેટલું બધું ભોગવી લીધું, અને છતાંય હું ફરિયાદ કરવા જાઉં તો કેવું લાગે? વેરી ટ્રુ, વેરી ટ્રુ. કૃતજ્ઞતા સૌથી જરૂરી છે જીવનમાં. થેન્ક યુ. એ મહત્વ. થેન્ક યુ દીક્ષિતભાઈ, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ ભાઈ. બધા બહુ જ આપ્યું સાહેબ. ક્યાં વાત? બધા જ ખૂબ આપે છે સાહેબ. આપણે તો ક્યાં કશું આવડતું હતું? હે પ્રભુ, મેં જોયા છે દિવસો. હા, કશું જ નહોતું આવડતું, કશું જ નહોતું. બધા આપતા જ ગયા છે ને આપણને, અને આપણે પ્રમાણમાં લોકોને શું આપી દીધું? એક સામાન્ય વસ્તુ કે આજે નીચે પાર્ક કરવું હતું, એમાં એક ભાઈ આવી ગયા, મને મદદ કરીને પતાવી દીધું કે નહીં પ્રભુ? હા, કરી કે મદદ કરી ગયા કે નહીં? બરાબર છે. કરી ગયા કે નહીં સાહેબ મદદ? રસ્તે ચાલતો હોઉં ને એક ભાઈને મેં રસ્તો પહોંચ્યો અને હું મારી મંજિલ ઉપર પહોંચી ગયો. હું એ ભાઈને થેન્ક યુ કહેવા ગયો પછી તો દોસ્તે મને એ દાડે રસ્તો બતાડી દીધો. કેટલા લોકો તમને સાહેબ જીવનમાં મદદ કરી ગયા છે. તમે એનું લિસ્ટ બનાવો ને તો પુસ્તકો ઓછા પડે સાહેબ. કેટલા લોકો તમને મદદ કરે છે જીવનમાં. એટલે કૃતજ્ઞતા હોવી જરૂરી છે. આપણે કેવું થઈ જાય છે સાહેબ, હું તમને સાચી વસ્તુ, મને પેલા આવું કર્યું હતું,
અરે ના ના એવું નથી, એણે તને ના પાડી એ પણ તારા ઉપરનો એક ઉપકાર છે, તો તું તારી રીતે ઇવોલ્વ થયો. કરેક્ટ. તમે એને એ રીતે જુઓ કે ભાઈ એને મને એ દિવસે ના પાડી દીધી ને તો મને ત્યાંથી હું જુદા માર્ગે ગયો ને એ માર્ગે આગળ કામ કરી શક્યો. કરેક્ટ. મને હવે લગભગ 50 વર્ષ થયા. બરાબર છે. હું બસ એવું માનું છું કે સાહેબ બહુ જ આપ્યું સમાજે, ખૂબ લોકોએ પ્રેમ આપ્યો, અને બધું જેને કહેવાય ને કે બહુ પ્રેમથી લોકોએ આમ તમને આમ ના કહેવાય કે આમ ખોબલે ને ખોબલે આપ્યું છે. એના માટે હજી કોઈક સારો શબ્દ હોવો જોઈએ કે હા. આમ મગમગ, હા આમ એવું આમ ના હોય કે મગમગ, હા એ પ્રકારનું બધું. અને આટલું બધું તો હવે શું, બસ હવે પ્રભુ આટલું, એટલે એવું નથી કે એટલે બસ હવે પતી ગયું મારે કંઈક એવું નથી, પણ મને એમ થાય છે કે હા, એટલે થતું હશે તો સહજ રીતે કરતા જઈશું. કરેક્ટ કરેક્ટ. બાકી મને, અને હું સાચું કહું પ્રભુ, બસ જય હો, મજા છે. અને કેવું છે કે બહુ મારી એવી અપેક્ષાઓ બી નથી પ્રભુ હા હા કે ભાઈ આમ કરવું, આમ કરવું, આમ કરવું. સહજ રીતે થતું જશે અને કરતા જઈશું, મજા કરતા જઈશું. બાકી આ જેટલી મજા કરી છે એ બી આપણા માટે અદ્ભુત છે. ક્યા બાત હે. એન્ડ ઇટ્સ અ વે ઓફ લાઈફ. આ જ છે પ્રભુ. ઇટ્સ અ વે ઓફ લાઈફ એન્ડ ધ વે યુ એન્ડ ભીમભાઈ બોથ આર લિવિંગ રાધર. ભલે અત્યારે ભીમભાઈ આ દુનિયામાં ના હોય, પણ એમની વેલ્યુઝ અને યસ. એમની ભીમભાઈને તારી આંખોમાં અરે જોઈ શકાય છે. બહુ જ, એટલે તમને કહું ને કે એ મતલબ બહુ જ સારા, એટલે શિક્ષક હતા, ટીચર હતા. હા એટલે મને ટીચતા હતા. હું કહું કેમ ટીચો છો? મને કે મારું નામ જ ટીચર છે. ટીચર એટલે ટીચે. હા મતલબ યોગ્ય સમયે એમણે મને માર્યો પણ છે. અચ્છા. યોગ્ય સમય મને યાદ છે, એક વખત પપ્પા સાથે મેં આગલા દિવસે શો કર્યો હતો. મારો પહેલો જ શો એમની સાથે હતો. અચ્છા. હું 6 વર્ષનો હતો, 5 કે 6 વર્ષનો હતો. પહેલું નાટક એમની સાથે ફૂલ લેન્થ ફિલ્મમાં મેં રોલ કર્યો હતો. બહુ જ સરસ રહ્યું હતું હા નાટક. બધાએ બીજા અને પછી બધાએ બહુ એપ્રિશિએટ કર્યું હતું. આ ફમમાં આવી ગયા હતા આમ વાહ આમ. પછી બીજા દિવસે સવારે બાજુવાળા કાકા હતા અમારા, જીતુ કાકા, એને સ્કૂટર ઉપર બેસાડીને સવારે આમ જતા હતા. આપણી 12 વાગ્યાની સ્કૂલનો 9-10 વાગ્યાનો સમય છે, લઈને જતા હતા. એટલે મેં પપ્પાને વચ્ચે આંતર્યા. હા ઘરે જ નહીં. પપ્પા, મેં કહું શું? પપ્પા ક્રીમવાળા બિસ્કિટ જોઈએ છે. હા પપ્પા કે હા, તો પછી હું સાંજે લેતો આવીશ કે. હમ આપણને એમ કે કાકા બેઠા છે, આપણે બાળકની અંદર ના હોય કે બાર્ગેનિંગ પાવર, કેવું બાળક સમજી જતું હોય ને બાર્ગેનિંગ પાવર. એટલે આપણે પપ્પાને કહ્યું ના પપ્પા અત્યારે જ નહીં. પપ્પા કે અત્યારે જ બેટા, સાંજે આવી જશે. હા આ બધું એક્સિલેટર આમ ચાલ્યા કરે. હા ચાલ્યા કરતું હતું. અને પાછા કાકા બેઠા. આપણને ખબર કે આમાં અત્યારે હમણાં પપ્પાને ઝુકાઈ દઈશું, પપ્પા હમણાં સ્કૂટરમાં આગળ બેસાડશે, ત્યાંથી ક્રીમવાળું બિસ્કિટ અપાવશે અને ઘરે મૂકી જશે. પાછા મૂકી આ સખત કોન્ફિડન્સ. કોન્ફિડન્સ. અને પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, 3 વાર, ના અત્યારે ને પપ્પા અત્યારે જ અપાવો. અને સટ દઈને ક્યારે એક્સિલેટર ઉપરથી હાથ નીકળ્યો ને ફટાક દઈને ગાલ ઉપર બેટા અત્યારે તો આ જ હતું, જા લઈને જતો રહે ઘેર. ત્યારની ઘડીને આજનો દાડો પ્રભુ, મેં ક્યારેય મારા બાપા પાસે પછી જીદ નહોતી કરી કે પપ્પા મને આ વસ્તુ જોઈએ છે. હા કશું જ નહીં, સટ્ટ દઈને આપી દીધો તો. મને યાદ છે કે તમારી પેશાબ કરવાની ઈચ્છા ન હોય અને પેશાબ થવો, એ પરિસ્થિતિ શું હોય એ મને કારણ કે એક શિક્ષક હતા. સટાક દઈને. અને એ મારા માટે જીવન, એટલે એમ કે પણ બહુ અગત્યનો એ પાઠ એમણે મને શીખવાડેલો કે હા, ભાઈ હા. કોઈ વસ્તુ માટે આજે, અને આજે બી હું હવે કોઈ વસ્તુ માટે એ પ્રકારની જીદ નથી કરતો. Correct. એ એક લાફાએ મને ઘણું બધું શીખવાડ્યું. બિલકુલ અને બિલકુલ. જ્યાં જ્યાં જરૂર પડી પપ્પાએ બહુ એ બાબતમાં ઉદાર હતા લાફો આપવામાં. હા સેટ પણ કંજુસાઈ નથી કરી. ક્યા વાત. અને મારા પપ્પા એક સરસ વસ્તુ કહેતા હતા મને કે જેણે જેણે મારા લાફા ખાધા છે ને એ જ જીવનમાં કંઈક બન્યા છે. અને બિલકુલ મને કે જે મારા વિદ્યાર્થીઓ લાફા નથી ખાધા એ બધા માટલા બોદા રહી ગયા છે. ના એટલે એકદમ આ કઠણ માટલું છે. અને મયુર આજે પણ લોકોને એ રીતે જ હસાવી રહ્યો છે. અને સુંદર મામાનું કેરેક્ટર આજે પણ લોકોમાં એટલું જ યાદગાર બન્યું છે. મયુર, વાતો તો તારી સાથે આખી રાત નીકળી જાય. કરજો ને 8-10 એપિસોડ કરજો, તમારી ચેનલ પર આપણે સિરીઝ કરજો આમાં. ના ના બિલકુલ કરીશું. પણ
સુંદર મામાનું કેરેક્ટર આજે લોકો માટે બહુ ફની કેરેક્ટર બની ગયું છે અને મને એવું લાગે છે કે આવનારા સમયમાં તમે આ રીતે જ લોકોને મનોરંજન પૂરું પાડતા રહો. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે આજે આપણી આ વાતચીતથી અને એ પણ આ કડવી કોફી સાથેની વાતચીતથી લોકોને ખબર પડી કે મયુર કેટલો ગંભીર છે અંદરથી. ક્યાં ગંભીર શું સાહેબ, આટલું તો હસું છું. એટલે મૂળ વસ્તુ એ છે કે તારક મહેતા એટલે કંઈ પણ હું મારા જીવનમાં જે કરતો હતો એ જ રીતે હું કર્યા કરતો હતો. પણ ઈશ્વરના આશીર્વાદ કહો કે મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોલ કરવા મને મળ્યો અને આ સરસ રીતે થયું. હું આશિષભાઈનો પણ આભારી છું, આ બાબતે દિલીપ સરનો આભારી છું, ટીમનો આભારી છું કે આવું એક સરસ મજાની વસ્તુ હતી, એમાં મને જોડાવા મળ્યું અને સરસ રીતે આખી આ જર્ની થઈ ગઈ અને આગળ પણ ચાલ્યા કરશે. અને આ કરવાની હજી પણ હું આજે પણ જ્યારે પરફોર્મ કરવું ને ત્યારે પહેલો જ દિવસ હોય ને સાહેબ, એ જ રીતે પરફોર્મ કરું છું. કારણ કે બાકીના બધા તો રોજ એ એસ્કેલેટર ઉપર દોડતા હોય. બરાબર છે. રોજ એ લોકો એ એસ્કેલેટર ઉપર પરફોર્મ કરતા હોય. મારે એ જે એસ્કેલેટર છે એમાં અંદર એ સ્પીડ સાથે જવાનું હોય. એટલે મારા માટે અને એમાં 2, 3, 4 મહિને ગમે ત્યારે જતો, એટલે એમાં મારે એ એસ્કેલેટરમાં મારી જાતને ગોઠવવાની છે. એ રીતે જાણે પહેલો જ દિવસ હોય ને જાણે એવી જ રીતે પરફોર્મ કરવાની મજા આવે છે. ક્યાં વાત. દરેક દિવસ ત્યાં પણ મારા માટે આમ એવો ચેલેન્જિંગ હોય છે કે આ થઈ જ જશે એવું નથી હોતું. એના એ પ્રયત્નો અને એ બધું મારી આળસ સાથે પણ થતા રહેતા હોય. ઘણા બધા કેરેક્ટર બદલી ગયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં. મયુર હજુ સાબુત છે, સાબુત જ રહેશે. એટલે બીજા બધા કેરેક્ટર્સ જેમ કે અમારા ડૉક્ટર આઝાદ સાહેબ મારા બહુ જ સારા મિત્ર હતા, જે હાથીનું પાત્ર ભજવતા હતા, અમે બહુ જ મજા કરતા હતા. પછી ઘનશ્યામ નાયક સાહેબ, બરાબર છે, એમની સાથે હું વેનિટી બહુ જ એન્જોય કરતો હતો. અમારા જીપીએલનું કંઈક 27 દિવસનું શૂટ હતું. 27 અમે રોજ આખી રાત ચાલતું હતું, તો વરસાદ પડી જાય આખી રાત બેઠા બેઠા હું ઘનશ્યામ કાકાને સાંભળ્યા કરતો હતો. શું વાત છે. હું બહુ મિસ કરું છું ઘનશ્યામ કાકાને. અને એ એવી મજાની વાતો મારી સાથે કરતા હતા કે આપણને ખબર જ નહોતી કે આવા પણ અધ્યાયો હોઈ શકે એક કલાકારના જીવનમાં. અને એટલે થોડા આંસુ થોડા ફૂલની જેમ એમની તો એક સરસ મજાની આખી નવલકથા લખાઈ શકે એટલું બધું એમના જીવનમાં બન્યું હતું. અને એ બહુ જ સહજ રીતે એ મન ખોલીને આખી જાણે પોતાની એ જે ઓટોબાયોગ્રાફી કહેતા હોય ને સાહેબ, એવી રીતે કહેતા ને બહુ અને નિસંકોચ નિખાલસ ભાવે કે મારી ને એમના વચ્ચે આટલા બધા વર્ષોનું અંતર હતું, તો એ જોડે હા એટલી સરસ રીતે વાતો કરતા હતા. હું એ ઘનશ્યામ કાકાને પણ બહુ મિસ કરું છું. અને મારે તો કેવું છે પ્રભુ કે મને તો આમાં મજા જ પડે છે આ પાત્ર સાથે. મને તો એવું થાય છે કે ભાઈ આપણે આ પાત્ર સાથે જ જઈશું હવે બસ. મને બહુ હું કહું છું ને કે મને જે જોઈતું હતું એ બધું આ પાત્રમાં મળી ગયું. મેં આને બહુ જ એન્જોય કર્યું. અને મને એવું છે કે મારે આટલો સેચ્યુરેશન પોઈન્ટ ના આવવો જોઈએ એક્ટરના જીવનમાં. પણ મારી પાસે એવું છે કે હું શિલ્પમાં પણ એ રીતે મારા બીજા નવા સેચ્યુરેશન્સ કમ્પાઇલ કરી લેતો હોઉં છું. એટલે મને એવું કંઈ નથી કે મારે બીજું કશું કરી લઉં એક્ટર તરીકે મારી જાતને સાબિત કરવા જવું. કારણ કે ઘણા બધાને એવું હોય ક્યારેક કેટલાક લોકોને કે મારે બીજું કરી લેવું છે, હું આ શેડ મારો બતાવું, પેલો શેડ બતાવું. એ મને કંઈ એવું છે નહીં. જે પાત્ર તમે ભજવો છો એની અંદર જ કેટલા બધા શેડ છે. કરેક્ટ. એની અંદર જ 1 લાખ શેડ છે. એક જે પાત્ર તમે ભજવો છો એમાં પણ જો પછી તમે માઇક્રો જોવા જાઓ તો એની અંદર જેમ આકાશની અંદર લાખો રંગ બદલાતા હોય છે, એવી જ રીતે એક પાત્રની અંદર પણ પોતાના લાખો રંગો હોય છે. એમાંના તમે કેટલા રંગ પકડી શકો છો? હું તમને કહું કે એક ચિત્રકાર છે તો સામાન્ય રીતે એવું જોયું કે આ સ્ટાઇલ છે એની. તમે સમજો આમ ચિત્રકારમાં એવું હોય કે શિલ્પકારમાં એવું હોય કે ભાઈ પિકાસો છે કે વિન્સેન્ટ વાન ગોગ છે, તો એક એની શૈલી છે, એ એની શૈલી પકડીને જ આખા બધા સર્જન કરતો હોય. બરોબર છે. એની શૈલી પકડીને બધા ચિત્રોના સર્જન કરે તો એ મહાન સમજો સાહેબ. બરોબર છે. રોદિન છે તો એની ક્વોલિટી સાથે જ એના જે સ્કલ્પચર સ્ટાઇલાઇઝ કરીને એણે બધા અલગ અલગ કર્યું તો એ મહાન. તો એક એક્ટરને પણ એવું હોવું જોઈએ
કે ભાઈ મારું આ એક જ પાત્ર છે કે પાત્રની અંદર હું અલગ 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 જે વસ્તુઓ છે, અલગ અલગ ભાવો છે, અલગ અલગ શેડ્સ છે, કે અલગ અલગ વાતો કેટલી બધી છે, એને હું કેવી રીતે અલગ અલગ કરીને આ પાત્ર સાથે જોડાઈને મારી શૈલી સાથે, આ પાત્રની શૈલી સાથે જોડાઈને કરું, તો એને પણ એ રીતે જ એન્જોય કરવી જોઈએ કે આ પણ તપ છે. કરેક્ટ. આ એક તપ છે સાહેબ. અને કહું છે, મારા પપ્પા કહેતા હતા, એક સાધે સબ સધે. અચ્છા. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. ક્યા વાત હે. એટલે તમે જો એક પાત્ર અત્યારે કરી રહ્યા છો તો એના ઉપર પૂરતું ફોકસ રાખો. કરું છું સુંદર, તો બસ મારું માત્ર એના ઉપર ફોકસ, એ કરવાનું છે અને સરસ રીતે કરવાનું છે. પછી બાર બીજા બધા કૂદકા નથી મારવા કે આ કે મારે યાર આ કેરેક્ટર કર્યું તો અરે આ અમે બહુ સરસ પાત્રો ભજ્યો. જો આ અત્યારે અર્બન ગુજરાત બધું બહુ જ સુંદર કરે છે. પણ અમે શું છે કે આ ઘોડાને પણ લગામ રાખવાની હોય. કોઈક સરસ પરફોર્મ કર્યું તો એને જોઈને આનંદ માણો ને. તમે કેમ એવું વિચારો છો કે મને આ કેમ કરવા ના મળ્યું? એવું નહીં વિચારો યાર. એવું તરત એટલા બધા એને કર્યું, ગુડ, વેરી ગુડ, બહુ જ સરસ કર્યું છે, ક્યાં વાત હે, મજા પડી ગઈ દોસ્ત. હું કેટલાય મિત્રો સરસ કર્યા બધાને ફોન કરીને કહું આ બહુ મજા આવી હો સાહેબ, તમે બહુ મિત્રો આ બહુ જ અદ્ભુત પરફોર્મ કર્યું, મને બહુ જ આનંદ આવ્યો. તમે શું કરવા એવું વિચારો છો કે આ મને મળવું જોઈતું હતું? કરેક્ટ. એના ભાગનું હતું, એને કર્યું અને એણે ઉત્તમ કર્યું. તો ત્યારે દર વખતે તમારે પરફોર્મર શેના માટે બનવું છે? ક્યારેક તો પ્રેક્ષક બનો યાર, ક્યારેક તો દર્શક બનો. એ પણ જીવનની મજા છે. ખાલી ઓડિસીના જ દર્શક બનવાનું? બરાબર છે, બિલકુલ સાચી વાત છે. હે એટલે હું તો સાહેબ હજી કહું, જે અત્યારે નાના ઇન્ફ્લુએન્સર્સ છે ને, હું તો એમનો બી ફેન છું. અચ્છા. એ લોકો જે ક્યાંય કશું ભણ્યા નથી અને નાના ઇન્ફ્લુએન્સર્સ જે બધા નાની રીલ આ તે બધા એટલું સુંદર કરતા હોય છે ને. અને હું બહુ નાના બાળકની જેમ પ્રેમથી જોઉં છું કે એ સ્પોન્ટેનિયસલી કેટલું સરસ કરે છે. કોઈ પણ ભાર વગર આટલું સહજતાથી, કોઈ ભણેલો એક્ટરને તો કેટલો ભાર આવે આટલું કરતા, અને આ એકદમ સહજ રીતે પતંગિયાની જેમ આટલું બધું સરસ રીતે કરે છે. હું એને એન્જોય કરું છું. વેરી ગુડ. એટલે મયુરે પણ રીલ્સ ચાલુ કર્યા છે? એટલે કરીએ, મજા પડીએ. એટલે એવું છે કે મારા દીકરા સાથે આ તોફાન એમ, એની સાથે મને મજા પડે તો દીકરા સાથે આમ કરીએ એમ કે ચલો મજા પડે એટલા બધું. બાકી કેવું છે કે જેટલા બી લોકો જે કરે છે એ બધા સરસ કરે છે પ્રભુ. કરેક્ટ. અને એક રિયલ ટેલેન્ટ બહાર આવ્યું છે. બહુ સરસ. બધા જેટલા પણ છે એ બધા સરસ રીતે કરે છે અને એ બધાને એપ્રિશિએટ કરવા જોઈએ સાહેબ. બિલકુલ. અને દરેકની પોતાની એક ક્વોલિટી હોય છે સાહેબ. કરેક્ટ. અને એ દરેક ક્વોલિટીને સાહેબ તમારે, અને કેવું છે કે બે વસ્તુ છે સાહેબ, એપ્રિશિએશન, ક્રિટિસિઝમ. તમે ક્રિટિસિઝમમાં પડશો ને તમે પોતે દુઃખી થશો. બરાબર છે. ક્રિટિસિઝમ એટલે કોઈને ક્રિટિસાઇઝ કરવા અને એવી રીતે કરવા જવામાં તમને પોતાને દુઃખ વધારે થશે કોઈને દુઃખ આપવા કરતાં. કારણ કે એ સૌથી પહેલાં તો દુઃખ તમારે ભોગવવું પડે. કરેક્ટ. પણ એના બદલે તમે એક જ્ઞાનનું, એક બે અમારા સાહેબો હતા, જ્ઞાનનું ભાર માથે લઈને ફર્યા કરતા. એટલે એ ભાર બાજુએ મૂકી દો. મને બહુ મારા પપ્પાએ સરસ વસ્તુ મને કીધેલી, કારણ કે સા વિદ્યાયા વિમુક્ત, સા વિદ્યાયા વિમુક્ત. એટલા માટે કે જ્ઞાન છે ને એ તમને ભાર મુક્ત કરવા માટે છે, ભાર આપવા માટે નથી. એક્ઝેક્ટલી. કેટલાક લોકોને કે મેં આ ડિગ્રી લઈ લીધી ને એટલે હવે એનો મારા માટે ભાર છે, હવે હું આ ન કરી શકું, મારાથી આ કેવી રીતે થાય, કોઈ આવું કરે તો મારે કેવી રીતે આમ એકદમ સહજ થઈને કેવી રીતે આમ આને કેવી રીતે મારે આમ સ્વીકારી લેવું, એવું બધું. ના, અને સુંદરના કેરેક્ટરમાં અને મયુરના કેરેક્ટરમાં એટલે જ મને લાગે છે એક સામ્યતા છે. અને આ એવું છે બધું કે એક સરળ કેરેક્ટર છે સુંદર મામાનું, અને એટલે જ મને લાગે છે કે લોકભોગ્ય બન્યું છે, લોકોએ સ્વીકાર્યું છે. અને મને લાગે છે કે હજુ તો 18 વર્ષ થયા છે, હજુ બીજા 34 વર્ષ બાકી છે. અને મયુર આ રીતે જ લોકોને મનોરંજન પૂરું પાડતો રહેશે. બસ આવી રીતે. યસ સર. બિલકુલ. તો આ હતા મયુર વાકાણી. બ્લેક કોફીમાં કડક અને કડવી વાતો પણ મયુરે આજે આપણી સાથે કરી છે, અને સુંદર મામાનું કેરેક્ટર જે રીતે એને ઊભું કર્યું છે, અને સુંદર મામાનું કેરેક્ટર જે રીતે આજે લોકભોગ્ય બન્યું છે, એની પાછળનો સંઘર્ષ શું છે એ આજે મયુરે આપણી સાથે શેર કર્યું છે. આવતા એપિસોડમાં આવા જ કોઈ વ્યક્તિ વિશેષ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આવજો. રામ 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 રામ.